તત્ર તત્રાહમ ઘોર યથા સુતવત્સલ. સ્વયં ભગવાન કહે છે જ્યાં શ્રીમદ ભાગવતજીનો સત્સંગ થાય છે એ શ્રવણ કરવા માટે હું જઉં, પણ કઈ રીતે? ઘોર યથા સુતવત્સલ. જેમ વાછરડાની પાછળ પાછળ ગાય એના પર વાત્સલ્ય વરસાવતી ચાલે ને, એમ મારા ભક્તો જ્યારે પોતાના ઘરેથી કથાનું શ્રવણ કરવા માટે નીકળે, હું પણ એની પાછળ પાછળ કૃપા વરસાવતા વરસાવતા જાઉં છું. જુઓ, 24 અવતારોમાં કઈ ભગવાનનો ગૌ અવતાર નથી. છતાંય જ્યાં ભાગવતજીની કથા ચાલી રહી હોય ને, ત્યાં એક વિશેષ ગૌ અવતાર પ્રભુનો પ્રગટ થાય છે. ભગવાન કહે છે ગાયની જેમ હું મારા ભક્તોની પાછળ પાછળ એના પર કૃપા વરસાવતો જાઉં છું. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. એટલે જ વૈષ્ણવ ખાસ ધ્યાનથી સાંભળો. વિવેક, જ્યારે આપણે કથા શ્રવણ કરવા જઈએ, સત્સંગમાં જઈએ, ત્યારે શ્રોતા બની શ્રોતાની મર્યાદાઓનું પાલન કરીને વિવેકથી સત્સંગમાં બેસવું જોઈએ. પલાઠી વાળીને બેસવું જોઈએ આસન પર. પગમાં કોઈ તકલીફ હોય, કમરમાં તકલીફ હોય, શરીરમાં કષ્ટ હોય, ખુરશી સોફા પર બેસી પણ વિવેકથી, તો વાંધો નથી. આમ ઘણી વાર એવું જોયું, પાછળ બેઠા હોય, લાંબા પગ કરી અને સૂતા સૂતા સાંભળીને અવિવેક ક્યારે ના કરશો. એની પાછળ એક ભાવ છે. મારા મનોજભાઈ મહેતાના મનમાં મનોરથ થયો. આ મનોરથ ગયા વર્ષે એમના મનમાં થયો. ગયા ડિસેમ્બરમાં કથાનું આયોજન થયું હતું. પ્રભુએ કઈ કેવી લીલા કરી, એવી ઘટના થઈ. અને આ વર્ષે પ્રભુએ કૃપા કરીને મનોરથ સ્વીકાર્યો. મનોરથ નક્કી થયો, તારીખ નક્કી થઈ, પત્રિકાઓ છપાઈ. તમારા હાથમાં પત્રિકા આવી, વાંચીને તમે તો પ્રસન્ન થયા, પણ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી પણ વધારે પ્રસન્ન થયા. કે કાંદિવલીમાં મારી લીલાના ગુણગાન થશે. અને યાદ રાખો, તમે ઘરેથી ચાલીને આવો છો ને, તમે એકલા નથી આવતા. તમારા માથે બિરાજતું તમારું સેવ્ય સ્વરૂપ પણ તમારી સાથે સાથે અહીંયા પધારે છે અને તમારા ખોળામાં બિરાજી અને લીલાઓનું ગુણગાન શ્રવણ કરે છે. નાનું બાળક માના ખોળામાં હોય, માં સતત બાળકના સુખનો વિચાર કરે, એમ આપણા ખોળામાં બિરાજી અને આપણા માથે બિરાજતા આપણા પ્રભુ પોતાની લીલાઓનું ગુણગાન શ્રવણ કરી રહ્યા છે. એવા ભાવથી હંમેશા કથાનું શ્રવણ કરવું. ઠાકોરજીનું નામ જ છે લીલા ગુણગાન પ્રિય. નારદજી એકવાર પૂછ્યું હશે, ભગવાન આપના અનંત નામ છે, અનંત ધામ છે, અમારે કોઈ કાર્ય હોય ને તાત્કાલિક આપને શોધવા હોય તો ક્યાં મળો? ત્યારે ભગવાને કહ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન છે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું નિત્ય વૈકુંઠમાં ના મળું ને યોગીઓના હૃદયમાં પણ નિત્ય ના વસું, પણ જ્યાં મારા ભક્તો મારી લીલાઓનું ગુણગાન ગાય ત્યાં હું તમને ચોક્કસ પ્રાપ્ત થવું. જેમ નરસિંહ મહેતા કહે છે ને, બેસીને ગાય ત્યાં ઉભો ઉભો સાંભળું ને ઉભો ઉભો ગાય ત્યાં નાચું રે. વૈષ્ણવ જનથી હું પળ નથી અળગો, ભણે નરસિંહો સાચું રે. મારા ભક્તો જ્યાં બેસીને મારી લીલાઓનું ગુણગાન ગાય તો ઉભો રહીને હું એનું શ્રવણ કરું છું. મારા ભક્તો ઉભા ઉભા મારી કથા સાંભળે તો એમની સાથે ઉભો રહી ને નૃત્ય કરતા હોય તો નૃત્ય કરીને હું શ્રવણ કરું છું. હું વૈષ્ણવથી ક્ષણ માત્ર પણ દૂર રહી શકતો નથી. એવી આ શ્રીમદ ભાગવતજીની કથા, જે માણસના મનને પરમ સુખ શાંતિ આપનારી છે અને પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચાડનારી છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચે સેતુ છે. આજે માણસના જીવનમાં સાચું સુખ શું? સુખની વ્યાખ્યાઓ દરેકની જુદી જુદી હોય છે. કોઈને ગાડીમાં સુખ મળતું હોય, પણ પછી ગાડીનો એક્સિડન્ટ થાય કે મેન્ટેનન્સ દેવા લાગે તો એ દુઃખદાયી થઈ જાય. શાશ્વત સુખ નથી.
કોઈને સારા મકાનમાં સુખ મળતું હોય, પણ એમાં જ્યારે ખર્ચો કરવો પડે, ફર્નિચર બધું જૂનું લાગવા લાગે ત્યારે પાછું દુઃખદાયી થઈ જાય. જેને આપણે સુખ માનીએ છીએ, સુખના સાધનો છે, સુખનો આભાસ માત્ર છે. અને જો તમે આખા વિશ્વમાં આજે 650 કરોડ લોકો વસે છે. બધાની ઈચ્છાઓ જુદી જુદી હશે, બધાની અપેક્ષાઓ જુદી જુદી હશે. અને દરેકને તમે જઈને પૂછો કે તમે બધો પરિશ્રમ કરો છો, આ જે તે તમે કામ કરો છો, આ મહેનત કરો છો, શેના માટે? કે અમને સુખ અને શાંતિ મળે એટલા માટે. વાસ્તવમાં શાંતિ એ સાચું સુખ છે. શાંતિથી મોટું કોઈ સુખ નથી. પણ મજાની વાત છે કે શાંતિ મેળવવા માટે જ માણસ આજે સૌથી વધારે અશાંત બની ગયો છે. માણસને ક્યાંય શાંતિ મળતી નથી. અને શાંતિમાં સુખ રહેલું છે માણસ પાછો સમજતો નથી. તમે કોઈ બહુ મોટા માણસની ભાવાંજલિ સભામાં ક્યારે ગયા હો? ક્યારે તમે કોઈને એવું કહેતા સાંભળ્યા કે પ્રભુ પેલા ભાઈએ એને મોબાઈલ ફોન બહુ પસંદ હતો, એક ત્યાં ઉપર જ્યાં હોય ત્યાં સારો ડ્યુઅલ સિમ મળો, એક મોબાઈલ એમને આપી દેજો. પ્રભુ પેલા ભાઈને કાર બહુ પસંદ હતી, જ્યાં હોય ત્યાં એમને એક સારી BMW કાર આપી દેજો. પેલા ભાઈને સારા કપડાનો બહુ શોખ હતો, એક સારો ડિઝાઇનર ડ્રેસ એને ત્યાં આપી દેજો. કોઈને એવું કહેતા સાંભળ્યા ખરા? લોકો શું કહેતા હોય? પ્રભુએ જ્યાં પણ હોય એમની આત્માને શું આપજો? હા, શાંતિ આપજો. કેમ કે શાંતિથી મોટું કોઈ સુખ આ જગતમાં નથી. પણ એ શાંતિ મળે ક્યાં? ભગવાન સ્વયં અર્જુનને ગીતાજીમાં કહે છે, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરમ શાંતિ. હે અર્જુન, આ સંસારની બધી જ માથાકૂટ છોડી દે, બધા લોક વ્યવહારો, વર્ણાશ્રમ ધર્મનો આશ્રય બધું છોડી અને તું મારા શરણમાં આવ, ત્યાં તને પરમ શાંતિનો અનુભવ થશે. અને એ શાંતિ સાચું સુખ છે. અને પ્રભુના ચરણ સુધી પહોંચાડનારું માધ્યમ એ શ્રીમદ ભાગવતજીની કથા છે. સમગ્ર જળ ચેતન બધા ઉપર એની અસર થાય છે. એવું ના સમજશો, આપણે કથા સાંભળીએ છીએ તો આપણા પર જ અસર થાય. સમગ્ર સૃષ્ટિમાં એના વાઇબ્રેશન ફેલાય. જળ ચેતન બધા તત્વો પર આ કથાની અસર થાય છે. પ્રસંગ આવે છે ને, શ્રી ગુસાઈજી કોઈ એક ગામમાં પધાર્યા હતા. પ્રાતઃકાલે વૃક્ષની છાયામાં ચોતરા પર બિરાજીને સંધ્યાવંદન કરી રહ્યા હતા. કોઈ પ્રવાસી મુસાફર ત્યાંથી પસાર થયો. શ્રી ગુસાઈજીના દર્શન થતા સાક્ષાત ભગવત સ્વરૂપનો અનુભવ થયો. વિનંતી કરી, કૃપાનાથ મને શરણે લો. શ્રી ગુસાઈજીને બ્રહ્મ સંબંધ આપ્યો. પૂછ્યું, હવે મારું કર્તવ્ય શું? એ સમયમાં વૈષ્ણવમાં વિવેક હતો કે બ્રહ્મ સંબંધ લીધા પછી પૂછતા હતા કે અમારું કર્તવ્ય શું. આજે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણને પૂછવાની પણ હવે ફરજ કે સમય નથી રહ્યો. એવું માની લીધું કે બ્રહ્મ સંબંધ લઈ લીધું, હવે બધું પૂરું, કઈ કરવાની જરૂર નથી. ગૌલોકમાં જવાનો પાસપોર્ટ આપણને મળી ગયો. પાસપોર્ટ તો મળી જાય, એ તો કોઈ પણ દેશના નાગરિકત્વનું પ્રમાણ છે. પણ તમારે અમેરિકા કે યુકે કે યુરોપના કોઈ દેશમાં જવું હોય ને તો ત્યાં જવા માટે વેલિડ વિઝા મેળવવા પડે. વિઝા વગર કોઈ દેશમાં તમને એન્ટ્રી ના મળે. એમ બ્રહ્મ સંબંધ લીધું, સેવાનો અધિકાર મળ્યો, અને ઠાકોરજીની સેવા કરતા કરતા તમારો અધિકાર પરિપક્વ થાય ત્યારે તમને ગૌલોકની પ્રાપ્તિ થાય. અને એટલા માટે એક સામાન્ય માનવીમાંથી વૈષ્ણવ બન્યા. આપણી ફરજ જવાબદારી બધું બદલાય ત્યારે પૂછવાની જિજ્ઞાસા હોવી જોઈએ, હવે અમારું કર્તવ્ય શું છે? વૈષ્ણવે પૂછ્યું કે મારું કર્તવ્ય શું? એનો અધિકાર જોઈ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી. જુઓ, ડોક્ટર પાસે જઈએ ને, આપણી દવા આપણે નક્કી ના કરી લેવાય કે મને ફલાણી દવા આપો, હું માંદો છું. તો આપણી માંદગી તપાસી
અને ડોક્ટર આપણને યોગ્ય દવા આપે. એમ જ્યારે આપણે ગુરુદેવને વિનંતી કરીએ કે મારું કર્તવ્ય શું, ત્યારે આપણી યોગ્યતા કેટલી, આપણી ક્ષમતા કેટલી, એ જોઈને ગુરુદેવ આજ્ઞા કરે કે ભાઈ ઉત્તમ અધિકારી છે, તું ઠાકોરજીની સેવા પધરાવો. ગુરુદેવને ખ્યાલ છે કે એના ઘરમાં ઠાકોરજીને પરિશ્રમ થશે, હજી સેવાનો અધિકાર નથી, તો એને નામ સ્મરણની આજ્ઞા કરે, કોઈને સત્સંગની આજ્ઞા કરે. જેવો જે અધિકારી જીવ, શ્રી ગુસાઈજીનો અધિકાર જોઈને આજ્ઞા કરી કે તમે દરરોજ વૈષ્ણવોની સાથે શ્રીમદ ભાગવતજીનો સત્સંગ કરજો. શ્રી ગુસાઈજી તો આજ્ઞા આપીને બીજે ગામ પધાર્યા. પેલો વૈષ્ણવ વિચારે કે મારા ગુરુદેવે મને ભાગવતજીનો સત્સંગ કરવાની વૈષ્ણવની સાથે આજ્ઞા કરી છે, ને હું જાણું છું ત્યાં સુધી આસપાસના ગામમાં એવો કોઈ વૈષ્ણવ નથી રહેતો, હું કોની સાથે સત્સંગ કરું? વિચાર્યું, જે વૃક્ષની છાયામાં મારા ગુરુદેવ શ્રી ગુસાઈજી બિરાજી રહેતા, વૃક્ષથી મોટો વૈષ્ણવ કોણ? અને આમ પણ વૈષ્ણવા વૈ વનસ્પતિ, વૃક્ષ તો વૈષ્ણવનું સ્વરૂપ મનાય છે ને. વૃક્ષમાં જ વૈષ્ણવનો ભાવ વિચારી પેલો વૈષ્ણવ દરરોજ વૃક્ષની સામે બેસે, નિત્ય ભાગવતજીનું પારાયણ કરે. ભાગવતજીનો પ્રભાવ તમે જુઓ. ઘણા સમય પછી એ જ માર્ગેથી શ્રી ગુસાઈજી પાછા પધારી રહ્યા હતા. દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, એવી વૃક્ષની એક એક ડાળીઓ નીચે ઝૂકવા લાગી, માનો શ્રી ગુસાઈજીના ચરણસ્પર્શ કરવા માટે આતુર બની રહી હોય. અને જેવા શ્રી ગુસાઈજી નજીક પધાર્યા, એ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયો અને શ્રી ગુસાઈજીના ચરણોમાં પડીને સાષ્ટાંગ દંડવત કર્યા. વિચારો કે ભાગવતજીનું શ્રવણ કરી જડ એવું વૃક્ષ પણ જો પ્રભુને નમી શકે, તેનું શ્રવણ કરીને આ વૈષ્ણવ પ્રભુને ગમી ના શકે? ભાગવતજી આપણને પાત્ર બનાવે છે, પ્રભુને લાયક બનાવે છે. આ કેવું દિવ્ય તત્વ છે, જેના માટે અનેક અવતારોમાં પ્રભુએ સ્વયં પરિશ્રમ કર્યો છે. ભાગવતના પ્રથમ વક્તા ભગવાન સ્વયં છે. સૌથી પ્રથમ ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોકો વાળું ભાગવત ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું. સૃષ્ટિની ઉત્પત્તિનું સમગ્ર વૈદિક વિજ્ઞાન એમના હૃદયમાં સ્થાપિત કર્યું. બ્રહ્માજી પણ ભગવાનના ગુણાવતાર છે. બ્રહ્માજીએ ભાગવત વ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજી પ્રભુના જ્ઞાનાવતાર છે. સમાધિમાં પ્રભુની લીલાઓનો અનુભવ કર્યો, 18,000 શ્લોકોમાં વિસ્તાર કર્યો. ભાગવતજીએ સુખદેવજીને ભણાવ્યું. ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું, બ્રહ્માજીએ નારદજીને સંભળાવ્યું, નારદજી આવેશાવતાર નારદજી વ્યાસજીને, વ્યાસજીએ ભાગવતનો વિસ્તાર કર્યો અને પુત્ર સુખદેવજીને ભણાવ્યો. સુખદેવજી પણ ભગવાન રુદ્રના અવતાર છે, એમણે કથા કરી. આટલા અવતારોમાં તો પરિશ્રમ કર્યો. મુખ્ય પરિશ્રમ ક્યારે થયો? કે જ્યારે પ્રભુનો વલ્લભાવતાર થયો, જ્યારે શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીના કેટલાય અવતાર કાર્યોમાંનું આપણે એક મુખ્ય અવતાર કાર્ય શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ. શ્રી મહાપ્રભુજી ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી પ્રભુની લીલાના ગોઢ અર્થોને રહસ્યોને પ્રગટ કર્યા અને પ્રભુની લીલાનું રહસ્ય જગતને સમજાવ્યું. ભગવતીઓ પણ ગાય છે ને, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સોની, નાતર લીલા હોતી જૂની. વ્યાસજીએ લીલાનું દર્શન કર્યો, રચના કરી, સુખદેવજીને ભણાવ્યું અને લીલાઓના વક્તા સુખદેવજી છે. પણ એ લીલા પ્રભુએ શા માટે કરી? એ લીલાઓ કરવા પાછળનો હેતુ શું? એ લીલાઓનું રહસ્ય શું? આ શ્રી મહાપ્રભુ જગતને સમજાવ્યું છે. અને એટલા માટે આ 7 દિવસમાં આપણે ભાગવતજીનો સત્સંગ તો કરશું, પણ ખાલી ભાગવતજીનો નહીં. શ્રી મહાપ્રભુજીની ભાગવતજીની ટીકા જે સુબોધનીજી છે, શ્રીમતી સુબોધની, તૃતીય સ્કંદ સુધી મહાપ્રભુજીએ સુબોધનીજીનું લેખન કર્યું. ઠાકોરજીની નિજધામમાં પધારવાની આજ્ઞા થઈ. વિચાર્યું, મૂળ તત્વ તો 10મા સ્કંદમાં રહેલું છે. સીધો 10મા સ્કંદ પર સુબોધનીજી લખવાનો પ્રારંભ કર્યો છે.
અને એક લીલાઓનું રહસ્ય પ્રગટ કર્યું છે. એટલા માટે સુબોધીજીના અર્થો સાથે આપણે શ્રીમદ ભાગવતજીનું ચિંતન કરશું. અને કે છે ને, वृंदावन संतों कहता हुए, वृंदावन के संत अक्सर कहते हैं पान के अंदर लौंग डालो, इलायची डालो, चूना लगाओ, लेकिन मुंह में लाली नहीं आती है. मुंह में लाली कब आएगी? जब उसमें कथा लगाओ. इसी तरह से हमारे शुष्क और नीरस जीवन में जब प्रभु की कथा मिलती है तभी उसमें लाली छा जाती है. प्रभु की कथा ही हमारे जीवन को रंगीन और रसिक बनाती है. એનું નામ છે શ્રીમદ ભાગવત. આ કથા કેવી છે કે જે માણસની વૃત્તિ પણ બદલે અને પ્રવૃત્તિ પણ બદલે છે. યાદ રાખો, 7 દિવસ તમે અહીંયા બેસો ને, સમય તમારો વ્યર્થ નહીં જાય. જેટલું પણ શ્રવણ કરશો ને કંઈક પણ ઉતરશે ને, તમારા જીવનની દિશા પણ સુધરશે ને જીવનની દશા પણ સુધરશે. માણસની વૃત્તિ પણ બદલશે ને પ્રવૃત્તિ પણ બદલાશે. કે છે ને, આ ભાગવતજીની કથા ભગવાનમાં પ્રેમ કરાવનારી છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, ભગવાનના મુખમાંથી પ્રગટ થઈ એટલા માટે ભાગવત. ભગવત તસ્ય ભાગવતમ, જે ભગવાનનું છે અને જે જીવોને ભગવાનના બનાવે છે. આપણે ચિંતન કરવાનું, શું આપણે ઘરના છીએ? શું આપણે પરિવારના છીએ? શું આપણે મિત્રોના છીએ? શું આપણે દુકાન કે વેપારના છીએ? ભાગવતજી આપણને સમજાવે છે, હે જીવ, તું કોઈનો નથી, તું ભગવાનનો છે. માટે તું ભગવાનને ભજી લે, ભગવાનને પ્રેમ કરી લે. ભગવાન સાથે આપણને જોડે એનું નામ છે ભાગવત. કે છે ને, કથા રસિક થયો, એની ભોગ વૃત્તિ છૂટી જાય. જ્યાં સુધી માણસના જીવનમાં સત્સંગ નથી મળ્યો ત્યાં સુધી માણસ વિચારે કે આ બધું હું ભોગવું. પણ જેવો કથા રસિક થયો ત્યારે ભોગ વૃત્તિ છૂટી જાય. પછી એને શું થાય કે હું ઠાકોરજીને ભોગ ધરું, મારે નથી ભોગવવું. હું મારા પ્રભુને સમર્પિત થઈ જાઉં. આખા જીવનની વૃત્તિ દ્રષ્ટિકોણ બદલાય. હા, કે છે ને, એક પરિવારમાં પિતા ને પુત્રી રહેતા હતા. માતા નાનપણમાં મૃત્યુ પામી. દીકરી ધીરે ધીરે મોટી થવા લાગી. પિતાએ વિચાર્યું કે હવે દીકરીના લગ્ન માટે વ્યવસ્થા કરું. પરિશ્રમ કરે, કમાય, ઘર ચલાવીને જે બચત થાય દીકરીને આપે. બેટા, તારા લગ્ન માટે ભેગું કરું છું, સાચવીને રાખજે. દીકરીને સાચવીને મૂકે. દીકરી 20 વર્ષની થઈ, માગાવા લાગ્યા. કોઈ સારું ઠેકાણું પસંદ કર્યું અને પિતાએ કહ્યું, બેટા, હવે તારા લગ્ન માટે બધી ખરીદી કરવાની છે. આટલા વર્ષોથી મહેનત કરી, તને જે રૂપિયા મેં આપ્યા, બેટા મને આપ તો ચાલ આપણે લગ્નની ખરીદી કરી લઈએ. દીકરી ઓરડાની અંદર ગઈ અને શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ પધાવીને લઈ આવી. એક એક પાના ખોલ્યા. કોઈ પાનામાંથી 100ની નોટ, કોઈમાંથી 50ની, કોઈ પાનામાંથી 500ની નોટ કાઢીને પિતાને આપવા લાગી. ના જોઈને પિતાને ક્રોધ, અરે બેટા, આ તે શું કર્યું? આટલી મહેનત કરીને રૂપિયા કમાઈને તને આપ્યા, તિજોરીમાં મૂકવાને બદલે તેને ભાગવતજીમાં પધરાવ્યા. કોઈ ચોરી લેતો? દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો, પિતાશ્રી, જે ઘરમાં ચોરી કરવા માટે આવે ને એ ક્યારે ભાગવતના પાના ન ખોલે, અને એકવાર જે ભાગવતના પાના ખોલે ને પછી જીવનમાં ક્યારે ચોરી કરે નહીં. એની વૃત્તિ બદલાઈ જાય. પછી તો પ્રભુનો થઈ જાય. હા, પ્રભુને પ્રેમ કરવા લાગે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ સત્સંગનું ફળ શું? મજ્જન ફલ દેખીએ તત્કાલા, કાગ પીક હોય બકી મરાલા.
આ સત્સંગનું કામ જ છે, કાગડાને કોયલ બનાવી દે અને બગલાને હંસ બનાવી દે. એટલા માટે મનોજભાઈ હંમેશા કહું છું, આપણે લોકો એવું માનતા હોઈએ કે આપણે કથા બેસાડી છે. ખરેખર આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. હા, તમારા મનોજભાઈ ને હરીશભાઈ બધાને કઈ બેસવાની ફુરસદ હોય? આજે મુંબઈમાં, કાલે દિલ્હી, પેરિસમાં હોય, પરમ દિવસે દુબઈમાં હોય, 24 કલાક બિઝનેસ માટે ફરવાનું, 4 કલાક એક જગ્યાએ ન બેસે, પણ જો 7 દિવસ સુધી કથા એમને અહીંયા જ બેસાડશે, ઉભા નહીં થવા દે. હા, આપણે કથા નથી બેસાડતા, વાસ્તવમાં કથા આપણને બેસાડે છે. અને મજાની વાત જુઓ તમે, હા, પેલા આપણે કથાનું આયોજન કરીએ, માનીએ કે આપણે કથા બેસાડી, પછી કથા આપણને બેસાડે અને ધીરેથી કથા આપણી અંદર આવીને બેસી જાય. હા, ત્યારે માણસનું જીવન બદલાઈ જાય. જે દિવસે કથા આપણી અંદર આવીને બેસી ગઈ, માનો આપણું જીવન બદલાઈ ગયું. એટલે 7 દિવસ બહુ સાવધાનીથી બેસવાનું છે. અનેક વસ્તુ યાદ રાખો, આ 7 દિવસ ભાગવતજી સ્વરૂપે સ્વયં ઠાકોરજી બોલશે અને આપણે બધા સાંભળશું. આખું જીવન આપણે બધા બોલતા હોઈએ, મંદિરમાં જઈએ ને તો આપણે ઠાકોરજીને નથી બોલવા દેતા. હા, આપણે ઠાકોરજીને સંભળાવીએ છીએ, પ્રભુ બિઝનેસમાં બહુ નુકસાન ગયું, આ વર્ષે ફાયદો કરાવી દે, પ્રભુ દીકરીના લગ્ન તો થતા, આ કરી નાખીશું. આખો દિવસ આપણે પ્રભુને સંભળાવીએ છીએ, જીવનભર આપણે બોલીએ છીએ, પ્રભુ સાંભળે છે. પણ આ 7 દિવસ ઠાકોરજી બોલશે અને આપણે બધાએ બેસીને સાંભળવાનું છે. અને પ્રભુ આપણને કહેશે, હું 12 માસનું ચોમાસું અને તું ટહુકે એકવાર. પ્રભુ કહે છે, હું તો કૃપા વરસાવવા માટે જ્યાં બેઠો છું, 12 મહિના મારી કૃપા તો વરસતી રહેશે. અને તું જ્યારે જ્યારે આવે ત્યારે તારી ફરિયાદનો ટહુકો કરતો હોય છે. હું 12 માસનું ચોમાસું ને તું ટહુકે એકવાર, જો તું ભીંજાવા તૈયાર તો હું વરસું અનરાધાર. જો તમારી કૃપામાં ભીંજાવા તૈયાર હોય તો હું પણ અનરાધાર વરસવા માટે તૈયાર છું. એટલા માટે વૈષ્ણવ 7 દિવસ કેવલ શ્રવણ ક્રિયા નથી કરવાની. ઉપરથી તમને બધું દેખાતું જ હોય, કોઈ મોબાઈલમાં મેસેજ કરતું હોય, કોઈ પેલા સ્વેટર બનાવતા હોય, કોઈ ફૂલની માળા બનાવતા હોય, કઈ ને કઈ ક્રિયા ચાલતી હોય. આપણે કહીએ કાનથી તો સાંભળીએ છીએ ને. કથા કાનથી સાંભળવા માટે નથી, કાનની સાથે સાથે ધ્યાન પણ હોવું જોઈએ. કેવલ કાનથી સાંભળશો તો શ્રવણ ક્રિયા થશે, કાનની સાથે ધ્યાન જોડાશે ત્યારે શ્રવણ યોગ સિદ્ધ થશે. તો મોટા ભાગે ફરિયાદ આપણે કરતા જોઈએ છે, આટલી કથાઓ સાંભળીને ભૂલી જવાય છે, યાદ નથી રહેતું, કારણ કે આપણું ધ્યાન નથી હોતું. એટલા 7 દિવસમાં શ્રવણ યોગ આપણે બધાએ સિદ્ધ કરવાનો છે. સૌથી પહેલા શ્રીમદ ભાગવતજીનો શાસ્ત્રાર્થ બતાવ્યો. ભાગવતમાં 4 અક્ષર છે, ભાગવત. એક એક અક્ષરનું વિશેષ મહત્વ છે. પહેલો અક્ષર છે ભા, પ્રદીપ્ત ધાતુ છે. ભાતિ સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ હિ યોગીનામ. 4 અક્ષરમાં 4 અક્ષરનો શાસ્ત્રાર્થ ભાગવતનો બતાવ્યો. ભા પ્રદીપ્ત ધાતુ છે, અંધકારને દૂર કરે છે અને જ્ઞાનની ચેતના પ્રગટાવે છે. આપણને થાય કે આપણા જીવનમાં શું અંધકાર હોય? વાસ્તવમાં અંધકાર એટલે શું? તો કે પ્રકાશનો અભાવ એ જ અંધકાર. અત્યારે પ્રકાશ છે, લાઈટો બધી બંધ કરી દો, એની મેળે અંધકાર થઈ જશે. એ માણસના જીવનમાં અજ્ઞાનતા એ સૌથી મોટો અંધકાર છે.
અજ્ઞાની અને અંધ બંને સરખા કહેવાય. હાથ પકડીને દોરવા વાળું જીવનમાં કોઈ મળવું જોઈએ, નહીં તો દિશા ભટકી જાય. અને માણસના જીવનનું મોટું અજ્ઞાન કયું? તો કે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. કલિયુગનો સૌથી મોટો દોષ સ્વરૂપ વિસ્મૃતિ. વારંવાર કહેવામાં આવે છે તમે તમારા સ્વરૂપને ઓળખો, તમે પોતાના સ્વરૂપને જાણો. ઘણા લોકો કહેતા હોય ધ્યાન કરે, મેડિટેશન કરે, હું આત્મા છું, બુદ્ધિ નથી. હું આત્મા છું, શરીર નથી. આત્મા શું, આત્મા શું એ કહેવાથી માણસને સ્વરૂપ જ્ઞાન ન થઈ જાય. હા, માણસ વિચારે છે બુદ્ધિથી અને કહે છે હું બુદ્ધિ નથી. માણસ ક્રિયા કરે છે શરીરથી અને કહે છે હું શરીર નથી. તો વાસ્તવમાં આપણું સ્વરૂપ જ્ઞાન શું? વાલ્મીકી રામાયણમાં એક બહુ સુંદર પ્રસંગ આવે છે. જ્યારે હનુમાનજી પ્રથમ વખત રામચંદ્રજીને મળે છે અને રામચંદ્રજી એમનો પરિચય પૂછ્યો કે તમારો પરિચય શું? હનુમાનજીએ બહુ સુંદર પરિચય આપ્યો. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતે. દેહ બુદ્ધિથી પ્રભુ આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું આપનો અંશ છું અને આત્મ બુદ્ધિથી હું તમારું સ્વરૂપ છું. એ મારો પરિચય છે. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી સ્વરૂપ કેવલ દાસનું છે. દેહ બુદ્ધિ હોય ત્યાં સુધી આપણે વાતો સાંભળીએ અને હું પ્રભુનો અંશ છું, હું પોતે જ આત્મ સ્વરૂપ છું કહેવાથી જીવને અહંકાર આવી જાય છે. ઘરમાં એક નોકર નોકરી કરે ને માલિક 2-4 દિવસ બહારગામ જાય તો માલિકની ખુરશી પર બેસીને નોકર માલિક ના થઈ જાય. દેહ બુદ્ધિ છે ત્યાં સુધી પ્રભુનો અંશ છું કે ભગવદ રૂપ છું એ માનવું અહંકાર છે. માટે આપણે પ્રભુનો અંશ છીએ અને અંશની ગતિ હંમેશા અંશી તરફ જ હોવી જોઈએ. એટલા માટે દાસો હમ, હે કૃષ્ણ હું તમારો દાસ છું. બ્રહ્મ સંબંધ લેતી વખતે એ તો આપણે કહીએ છીએ ને. શ્રી મહાપ્રભુજી પરિચય કરાવે છે આપણે કોણ? દાસો હમ, હે કૃષ્ણ હું તમારો દાસ. જે જેનો અંશ છે, દાખલા તરીકે પથ્થરનો ટુકડો કે માટીનું ઢેફું ઉપાડીને આકાશમાં ઊંચે ફેંકો, પડશે ક્યાં? જમીન ઉપર. કેમ કે ધરતીનો અંશ છે. તમે દીવો પ્રગટાવો, દીવાની જ્યોતની ગતિ આકાશ સૂર્ય તરફ થાય. કેમ કે અગ્નિનો અંશ છે. જે જેનો અંશ છે એની ગતિ અંશી તરફ જ હોવી જોઈએ, તો જ એનો ઉત્કર્ષ થાય. એમ જીવ પ્રભુનો અંશ છે. જ્યારે ગીતાજીનો ઉદ્ઘોષ મમય વાંસો જીવલોકે જીવભૂત સનાતન, એ આપણી અંદર જ્યારે જાગૃતિ લાવે, જીવ સમજે હું પ્રભુનો અંશ છું, હું એ અનલની ચિનગારી છું. જે જગતનું સર્જન ભગવાને પોતાના અંશમાંથી કર્યું, જે જીવનું સર્જન ભગવાને અંશમાંથી કર્યું, હું એ પ્રભુનો જ અંશ છું. મારી અંદર પણ એ જ પ્રભુ બિરાજે છે. જ્યાં દેહ બુદ્ધિમાંથી જીવ બુદ્ધિ આવી અને જ્યારે આત્મબુદ્ધિ જાગે, માણસને જ્યારે આત્મજ્ઞાન થાય, બિંદુ જ્યારે સિંધુમાં મળી જાય, ત્યારે બ્રહ્મજ્ઞાનીની કક્ષાએ પહોંચે. પણ અહમ બ્રહ્માસ્મિનો અર્થ એ નથી કે હું બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિનો અર્થ શું થાય? બ્રહ્મ મારા સ્વરૂપે પ્રગટ થયા છે. આત્મબુદ્ધિ આવે અને બ્રહ્મજ્ઞાની થયા પછી એ જીવને જો ભક્તિ નહીં હોય ને, પ્રભુની શરણાગતિ કે દાસત્વની ભાવના નહીં હોય ને, તો એને મુક્તિ નહીં મળે. જન્મ મરણનું પરિભ્રમણ ચાલતું જ રહેશે.
એટલા માટે તો શ્રી મહાપ્રભુજી આપણા પર બહુ કૃપા કરી છે વૈષ્ણવ. સાચો પરિચય કરાવ્યો. ભલે ગમે તે કક્ષાએ પહોંચો પણ છેવટે જીવ પ્રભુનો દાસ છે. કારણ કે વેદાંત કહે છે સોહમ, પણ સોહમ કહેવાથી અહંકાર આવે, એમાં અહમ આવે છે. અહમ રોગ બહુ મોટો છે, સામાન્ય રોગ નથી. અંગ્રેજીમાં કહેવાય ને આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, હું બહુ મોટો છે. પણ આઈને તમે આડો પાડી દો ને, એચ જેવી આકૃતિ થઈ જાય, પ્રભુ સુધી પહોંચવાનો બ્રિજ બની જાય, સેતુ બની જાય. એટલા માટે અહમ રોગ મોટો છે. શ્રી મહાપ્રભુજી પણ સામાન્ય વૈદ્ય નથી. અહમ નામના રોગની ઔષધિ શ્રી મહાપ્રભુજીએ બતાવી, દાસોહમ, હે કૃષ્ણ હું તમારો દાસ છું. અને દાસોહમના ભાવથી અહંકાર નહીં આવે, દીનતા રહેશે. અને એટલા માટે તો ભક્ત કવિ દયારામભાઈ પણ કહે છે, શું કરું શ્રીજી સાયુજ્ય પામી, એકતામાં તમે ન રહો સ્વામી. પછી પ્રભુ સાથે એકાકાર થઈ જાય ને, સેવક સ્વામીનો ભેદ છૂટી જાય. શું કરું પ્રભુ સાયુજ્ય પામી, એકતામાં તમે ન રહો સ્વામી, અરે મારે દાસપણામાં શી ખામી. એટલે તો વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં રે જાવું, ભગવદીઓ માંગે છે. તો ભા અક્ષરથી આપણને આપણું સ્વરૂપ જ્ઞાન કરાવે છે. હે જીવ તું પ્રભુનો દાસ છે. બીજો અક્ષર છે ગ. ગ ગતિવાચક અક્ષર છે. આ સંસાર ગતિશીલ છે. દરેક વસ્તુ ગતિશીલ છે. કેમ કે સૃષ્ટિ કાળને આધીન છે અને કાળ હંમેશા ગતિશીલ હોય છે. પણ સામાન્ય રીતે આપણી ગતિ લૌકિકમાં હોય છે. તો લૌકિક ગતિ છોડાવી અને પ્રભુના તરફ આપણી ગતિ કરાવનારું શાસ્ત્ર શ્રીમદ ભાગવત છે. જો 4 વસ્તુ છે: ગતિ, પ્રગતિ, સદગતિ અને અધોગતિ. માણસની ગતિ સ્વાભાવિક છે. કોઈ ગતિ કર્યા વગર રહી ના શકે. એક નાનું બાળક હોય, પથારીમાં સૂતું હોય, કઈ ના કરે, પણ છતાંય બાળકમાંથી યુવાન, યુવાનમાંથી વૃદ્ધ તો બની જશે. કેમ કે જીવન ગતિશીલ છે, કાળને આધીન છે. જીવની સામાન્ય ગતિ ક્યાં થાય તો કે જ્યાં એને રસ મળે ત્યાં. કોઈ જો નાનું બાળક હોય અને તમારે કેવું ના પડે કે ચાલ બેટા અડધો કલાક ટીવી જોઈ લે, તો ટીવીની સામે જ બેઠો હોય. કેમ કે મને રસ મળે છે. માણસના જીવનની ગતિ એ તરફ હોય કે જેને રસ મળતો હોય, સ્વાભાવિક છે. અને ગતિ કરતા કરતા માણસ પ્રગતિ કરવાનો વિચાર કરે. કઈ કમાઓ, કઈ ભેગું કરો, જીવનમાં સેટલ થાવ, સ્થિર થાવ, આગળ વધો. પણ એ પ્રગતિ કરવામાં માણસ જો સાવધાની રાખે તો સદગતિ થાય, અને સાવધાની ચૂકે તો અધોગતિ થાય. પ્રગતિ જરૂરી છે, પણ પછી માણસે પ્રગતિ કરવામાં જો વિચાર વિવેક હોય અને ગમે તેવા કાર્યો કરે તો પછી જીવનમાં અધોગતિ થાય. અને ધર્મને કેન્દ્રમાં રાખીને માનવી જો જીવનમાં પ્રગતિ કરે તો પછી એની ગતિ પ્રભુ તરફ થાય, સદગતિ થાય. આજે આપણે બધા પ્રગતિનો વિચાર તો કરીએ છીએ, પણ એ પ્રગતિ કરવામાં માણસ આગળ પાછળ કંઈ જોતો નથી. પ્રગતિ જીવનમાં જરૂરી છે, પણ એ પ્રગતિ સદગતિ તરફ હોવી જોઈએ. જો આજે દુનિયામાં પ્રગતિ કરવામાં એક પ્રકારની રેસ લાગી છે. તમે જો ઘરમાં, પરિવારમાં, સમાજમાં, રાજકારણમાં બધે જ એક પ્રકારની હોડ લાગી છે. બધાને એકબીજાથી આગળ નીકળી જવું છે. અરે આપણા દરરોજના જીવનમાં આપણે રેસમાં જીવીએ છીએ. માણસ ઊંઘના ભોગે આજે સારો પલંગ ખરીદે છે,
ભૂખના ભોગે માણસ સારું અન્ન ખરીદે છે. લાઈફ સ્ટાઇલના ભોગે માણસ પોતાની લાઈફ હોમી નાખે છે. માણસની એક મોટી તકલીફ, વી ઓલવેઝ થિંક અબાઉટ અવર લાઈફ સ્ટાઇલ, વી નેવર થિંક અબાઉટ અવર લાઈફ. આપણે જીવનના સ્તરને સુધારવામાં લાગ્યા છીએ, પણ આપણા જીવનને સુધારવાનો વિચાર નથી કરતા. કે છે ને, શેઠ એકવાર તળાવ કિનારેથી જતા હતા. અચાનક એક માછલી ઉડીને એમના પગ પાસે પડી, તડપવા લાગી. શેઠે વિચાર્યું, હું આટલો મોટો શેઠ, પાણીમાં એને કઈ રીતે નાખું? નોકરને કહું, જા દૂધ લઈને આવો. પેલો દૂધ લાવ્યો, દૂધની તપેલીમાં માછલી મૂકી. માછલી વ્યાકુળ બની ગઈ. અરે હું આટલો મોટો શેઠ, પાણીમાં કઈ રીતે મૂકો? જા ઘી લઈ આવો. માછલીને ઘીમાં મૂકી ઓર તડપવા લાગી. અરે હું શેઠ, એને પાણીમાં કઈ રીતે મૂકું? જા મધ લઈ આવ. માછલીને મધમાં નાખી અને માછલીના પ્રાણ નીકળવાની તૈયારીમાં હતા, તેનો મિત્ર આવ્યો. અરે શેઠ, આ માછલીના જીવન સાથે શા માટે તમે રમત કરો છો? એનું જીવન તો પાણી છે, અને જ્યાં પાણીમાં માછલીને નાખી હસતી રમતી માછલી ત્યાંથી ચાલી ગઈ. આપણે આજે જીવનનો વિચાર નથી કરતા, જીવનના સ્તરને સુધારવાનો વિચાર કરીએ છીએ. એ માણસ ધન કમાવા, પ્રગતિ કરવા માટે આગળ પાછળ ફરીને જોતો નથી કે હું પુણ્ય કરીને કમાવું છું કે પાપ કરીને. અને વૈષ્ણવ, મજાની વાત તમે જુઓ, હા, જે પાપ કરીને આપણે પૈસો કમાઈએ છીએ ને, છેલ્લા સમયે એ પૈસો ત્યાં ને ત્યાં છૂટી જાય છે અને કરેલા પાપ તમારી સાથે ઉપર આવે છે. ભગવાનની લીલા જુઓ કેટલી પરફેક્ટ છે. જે કર્મ કરીને તમે રૂપિયા કમાવો છો, એ બધા રૂપિયા અહીંયા જ મૂકીને જવાનું છે. એક પૈસો એ સાથે નહીં લઈ જઈ શકો, પણ એ રૂપિયા કમાવા માટે તમે જે કર્મ કર્યા હશે, એ કર્મ તમારી સાથે ઉપર આવશે. અને એટલા માટે આપણા જીવનની પ્રગતિ હંમેશા સદગતિ તરફ થવી જોઈએ. ભાગ જીવનમાં આપણી ગતિ પ્રભુ તરફ કરાવે છે. ગતિવાચક ત્રીજો અક્ષર છે વ. વ એટલે વર, વ એટલે વરિષ્ઠ. વ અક્ષર ભાગવતજીની વરિષ્ઠતાનું સૂચન કરે છે. કે છે ને, બ્રહ્માજીને આશ્ચર્ય થયું છે કે આ ભાગવતમાં એવું શું છે કે 7 દિવસ શ્રવણ કરી પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થઈ ગયો. સામાન્ય રીતે રાજાઓ નરકની ગતિના અધિકારી હોય. શાસ્ત્ર એવું કહે છે કે જે રાજા અથવા તો ન્યાયાધીશ હોય, કેવલ પુરાવાના આધાર પર ન્યાય કરતા હોય, ઘણીવાર સત્ય વેગળું રહી જાય, નિર્દોષને દંડિત કરવા પડે, એટલા માટે એમની ગતિ નરકમાં થાય. અને પરીક્ષિતને તો ઋષિનો શ્રાપ મળ્યો છે. આટલી સરળતાથી 7 દિવસમાં એને કઈ રીતે મુક્તિ મળી ગઈ? બ્રહ્માજીએ સત્યલોકમાં મોટું ત્રાજવું બનાવડાવ્યું. ત્રાજવાના એક પલડામાં શ્રીમદ ભાગવતજીને પધરાવ્યું અને બીજા પલડામાં જેટલા પણ શાસ્ત્ર હતા, આત્મકલ્યાણના જેટલા સાધનો બીજાને મૂક્યા. કહેવાય છે જે પલડામાં ભાગવતજીને પધરાવ્યું એ વજનથી નીચે નમ્યું. ત્યારે જ દેવોને ઋષિઓએ નિર્ણય કર્યો કે આ કલિયુગમાં આત્મકલ્યાણ અને પ્રભુની ભક્તિ પ્રદાન કરનારો સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત છે. ભાગવતથી ઉત્તમ બીજો કોઈ સાધન નથી. એટલા માટે વ અક્ષર ભાગવતની વરિષ્ઠતાનું સૂચન કરે છે. અને ચોથો અક્ષર છે ત. તારકમ ભવસાગરાત. આપણે એવી જીવનની નૌકામાં બેઠા છીએ જેના સુકાની સ્વયં ભગવાન છે. આપણા જીવન નૌકાની પતવાર સ્વયં પ્રભુએ સંભાળી છે. અને એટલા માટે એ આપણને ભવસાગરથી તારે છે. તો 4 અક્ષર ભાગવતના છે. અને ગોવર્ધનોદ્ધરણ ભગવાન શ્રીનાથજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. જો
વાંગમય એટલે શું? કે છે ને 8 પ્રકારની પ્રતિમા આપણે ત્યાં સેવીએ છીએ. જો વૈષ્ણવ ધ્યાન આપો, અહીંયા બજારમાંથી ગમે તેવી પ્રતિમા લાવી અને એની પ્રતિષ્ઠા ન થાય, સેવા ન થાય, ઉપાસના ન થાય. આજે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા હોય, ફાઈબરની પ્રતિમા હોય, ગમે તેવા પથ્થરની પ્રતિમા હોય, તો સેવા કોની થાય? બતાવ્યું, શૈલી દારૂમયી લૌહી લેખ્યા લેપ્યા ચ સૈકતે મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની પ્રતિમા હોય એનું સેવન થાય. સૌથી પહેલા શૈલી એટલે પાષાણમય, પથ્થરમાંથી નિર્મિત થઈ હોય. શિલ્પ શાસ્ત્ર પ્રમાણે અથવા તો સ્વયં ઠાકોરજીનું જે સ્વયંભૂ સ્વરૂપ પ્રગટ થયું હોય, જેમ શ્રીજી બાવા ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયા, જેમ તિરુપતિ બાલાજી છે, જેમ શ્રી દ્વારકાધીશ પ્રભુ છે, શ્રીનાથજીની જોડે પ્રગટ થયા. પાષાણમાંથી નિર્મિત થયેલી પ્રતિમાની સેવા થાય. બીજો પ્રકાર છે દારૂમયી, કાષ્ટ લાકડામાંથી નિર્મિત થયેલી પ્રભુની પ્રતિમા હોય, જેમ જગન્નાથરાયજીનું સ્વરૂપ છે. લૌહી એટલે ધાતુમયી, પંચ ધાતુ કે અષ્ટ ધાતુનું શાસ્ત્ર પ્રમાણે મિશ્રણ કરી જે સ્વરૂપ સિદ્ધ કરવામાં આવે, જેમ શ્રી બાલકૃષ્ણલાલજી, નવનીત પ્રિયાજી, શ્રી મદન મોહનજી. લેખ્યા, નાથદ્વારામાં ચિત્રકારો જે પીછીથી હાથે લખીને ચિત્ર બનાવે, મશીનમાં પ્રિન્ટ થયેલા ચિત્રોની ઉપાસના ન થાય ક્યારે. આ ધ્યાન રાખો, એવા ચિત્ર ના પૂછતા ભાઈ. હાથે ચિત્ર કરેલું જે ચિત્ર હોય, લેખ્યા, લેપ્યા. ઘરમાં પ્રસંગ આવે તો ગોબરથી કે રથથી આપણે લીપીને જે પ્રતિમા નિર્મિત કરીએ. જેમ ગોપીજનોએ યમુનાજીની સિક્ત, વાલુકા એટલે સૂકી રજ અને સિકતા એટલે ભીની રજ, યમુનાજીની રજમાંથી કાત્યાયનીની પ્રતિભા સિદ્ધ કરી. જેમ બેટ દ્વારકામાં મૂળ જે દ્વારકાધીશનું સ્વરૂપ બિરાજે, રૂકમણીજીએ એ સમુદ્રની રજમાંથી સિદ્ધ કરેલું સ્વરૂપ છે. જેમ સેતુબંધ બાંધતા પહેલા સ્વયં સીતા મૈયાએ સમુદ્રની રેતીમાંથી રામેશ્વર મહાદેવનું સ્વરૂપ સિદ્ધ કર્યું. સૈકતી, મનોમયી, જે પ્રભુના સ્વરૂપમાં આસક્તિ છે, મનથી એનું ધ્યાન કરીએ. મનોમયી, મણિમયી, રત્નમાંથી બનેલું, જે બદ્રી વિશાલનું સ્વરૂપ. 8 પ્રકારની પ્રતિમા સેવ્ય છે. અને બધા કરતા જુદું ભાગવતજી માટે કહેવાયું, તેને એમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. વાંગમય. એક વક્તા જ્યારે શ્રીમદ ભાગવતજીની કથા કહે, એના મુખમાંથી માત્ર શબ્દો પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થઈ અને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. વાણી દ્વારા પ્રભુનું સ્વરૂપ અને લીલાઓ પ્રગટ થાય, એટલા માટે વાંગમય સ્વરૂપ કહેવાય છે. શ્રીમદ ભાગવતજીના દ્વાદશ સ્કંદ શ્રીજી બાવાના દ્વાદશ અંગ રૂપે બિરાજે છે. દ્વાદશાંગો વય પુરુષ, પ્રભુના દ્વાદશ શ્રીઅંગ. અને જો જ્યારે આપણે પ્રભુની સન્મુખ જઈએ ત્યારે ઠાકોરજીના દર્શન કેવી રીતે કરવા, એ પ્રકારે અહીંયા બતાવ્યો છે. આમ સીધે સીધા પ્રભુની સન્મુખ થઈને મુખારવિંદના દર્શન ના કરાય. એ અધિકાર નથી. જ્યારે પ્રભુની સન્મુખ જઈએ, સૌથી પહેલા ચરણના પણ નહીં, પ્રભુના ચરણારવિંદના નખ ચંદ્રના દર્શન કરવા જોઈએ. શિક્ષાપત્રમાં બહુ વિસ્તાર કર્યો હતો. પ્રભુના ખાલી શ્રીઅંગના નહીં, એક એક આભૂષણ પણ એનું બહુ મહત્વ છે. સૌથી પહેલા નખ ચંદ્રના દર્શન થાય, એના પ્રકાશ જ્યારે થાય ત્યારે પ્રભુનું સ્વરૂપ જ્ઞાન થાય. ધીરે ધીરે એક એક અંગથી પછી મુખારવિંદના છેલ્લે દર્શન થાય. તો એ જ પ્રકાર અહીંયા બતાવ્યો. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. શ્રીજી બાવાનું દક્ષિણ એટલે જમણું ચરણારવિંદ. બીજું સ્કંદ એટલે સાધન લીલા. શ્રીજી બાવાનું વામ એટલે ડાબુ ચરણારવિંદ.
તૃતીય સ્કંદ સર્ગ લીલા, શ્રીજી બાવાની જમણી ભુજા. ચોથો સ્કંદ વિસર્ગ લીલા, શ્રીજી બાવાની વામ ભુજા. પાંચમો સ્કંદ સ્થાન લીલા, શ્રીજી બાવાનું જમણું સાથળ. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, શ્રીજી બાવાનું ડાબું સાથળ. સાતમો સ્કંદ ઉતી લીલા, શ્રીજી બાવાનો જમણો હસ્ત જે મુઠ્ઠી વાળીને કટી પર ધારણ કરી રાખ્યો છે. આઠમો સ્કંદ મનવંતર લીલા, શ્રીજી બાવાનું દક્ષિણ સ્તન. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા, પ્રભુનો વામ સ્તન. 10મો સ્કંદ નિરોધ લીલા, શ્રીજી બાવાનું હૃદય. 11મો સ્કંદ મુક્તિ લીલા, શ્રીજી બાવાનું શ્રી મસ્તક. અને 12મો સ્કંદ આશ્રય લીલા, જે વામ શ્રી સૂચો કરી શ્રીજી બાબા બોલાવી રહ્યા છે. જગતના તમામ દેવદેવીઓના સ્વરૂપ તમે જુઓ. હા, સાહેબ, પ્રભુનો ઠાડો વિગ્રહ હોય બિરાજેલો કે પોઢ્યો, પદ્મનાભજીમાં અનંત શ્રેણ ભગવાન શેષૈયા પર પોઢ્યા છે, પણ પ્રભુના દરેક વિગ્રહમાં ભગવાનનું મસ્તક સૌથી ઉપર સાર્યો હોય. આ જગતમાં એકમાત્ર શ્રીજી બાવાનું સ્વરૂપ એવું છે કે મસ્તકથી પણ ઉપર એમનો વામ શ્રીયસ્ત છે. અને વામ શ્રીયસ ઊંચો કરી અને શ્રીજી બાવા આપણને બોલાવી રહ્યા છે કે હે જીવ, સંસાર સાગરમાં થપાટો ખાઈ ખાઈને બહુ ભટક્યો, હવે તું મારા શરણમાં આવી જા. હું તારો ઉદ્ધાર કરીશ. હું તમને પૂછું, સામાન્ય રીતે કોઈ દૂર હોય વ્યક્તિ, તમે લૌકિકમાં આપણે એને આ રીતે બોલાવીએ કે આમ? કઈ રીતે બોલાવાય? હા, કઈ રીતે બોલાવાય? હા, આમ. શ્રીજી બાવાનો વામ શ્રી આ રીતે ઊંચો છે. વામ હસ્ત ઊંચો કરી શ્રીજી બાબા બોલાવી રહ્યા છે. એનું કારણ, વામ સ્થાન સ્વામિનીજીનું છે. સ્વામિનીજી વામાંગ કહેવાય છે. અને શ્રી વલ્લભ સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ છે. શ્રીનાથજી આજ્ઞા કરે છે, જીવ મારા શરણમાં આવો, પણ સીધો મારા શરણમાં આવીશ તો એવા તો કરોડો લોકો આ જગતમાં ભટકે છે, હું તને કઈ રીતે ઓળખું? મારા શરણમાં આવવા માટે પહેલા તો શ્રી વલ્લભના સન્મુખ થા. શ્રી વલ્લભ દ્વારા તને બ્રહ્મ સંબંધ થાય, પછી મારા શરણમાં આવ તો મારો અને તારો નિત્ય લીલાનો જૂનો પરિચય છે. મારા ચરણમાં તને આશ્રય મળશે અને સીધો મારા નિત્ય લીલા ધામમાં હું તને પહોંચાડીશ. વામ શ્રેય સૂચો કરી શ્રીજી બાબા બોલાવી રહ્યા છે. અને શ્રીજી બાબાનું જે સ્વરૂપ છે, શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્રનામમાં આજ્ઞા કરે છે, અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉગતા ભાગવતે ગૂઢા પ્રકટા અપી કુત્રચિત. ભગવાન શ્રી કૃષ્ણએ જુદા જુદા નામ અને સ્વરૂપ ધારણ કરી જે લીલાઓ કરી. આ ભાગવતમાં 24 અવતારો છે. કોના છે? ભગવાન શ્રી કૃષ્ણના. કૃષ્ણ અવતારી છે અને બધા જ કૃષ્ણના અવતાર છે. કૃષ્ણ અંશી, બીજા બધા એના અંશી છે. કૃષ્ણએ જુદા જુદા નામ અને સ્વરૂપ ધારણ કરી જે લીલાઓ કરી એ ગોળ રૂપે ભાગવતજીમાં વર્ણિત કરવામાં આવી છે. પણ કોઈ એક સ્થાન એવું છે કે જ્યાં પ્રગટ રૂપે આ બધી લીલા બિરાજે છે. એ સ્થાન એટલે શ્રીજી બાબાનું સ્વરૂપ. વધારે વિસ્તાર નહીં કરવું, આપણે સમયની સાથે ચાલવું છે. પણ શ્રીજી બાબાના શ્રીઅંગમાં જેટલા ચિહ્નો બિરાજે છે, ભાગવતજીની 12 સ્કંદની લીલાઓનો સાથે દરેક ચિહ્નોનું સમન્વય છે. શ્રીજી બાબાના સ્વરૂપમાં જ આખું શ્રીમદ ભાગવત બિરાજે છે. તો આપણે હવે મહાત્મ્યમાં પ્રવેશ કરીએ. ભાગવતજી સાથે શ્રીજી બાબાના સ્વરૂપનું દર્શન કર્યું. કોઈ પણ વસ્તુના મૂળ સ્વરૂપને જાણવું હોય, સૌથી પહેલા એનું મહાત્મ્ય સમજવું પડે. મહાત્મ્ય જ્યારે સમજાય પછી જ આપણો વિનિયોગ વ્યવહાર બધું બદલાય. હું ઘણી વાર કહું છું, એકવાર એક પરિવાર રેલવેમાં પ્રવાસ કરી રહ્યો હતો. એક ભાઈ, એમના પત્ની, 8 વર્ષનો એનો પુત્ર. ટ્રેન ખચોખચ પ્રવાસીઓથી ભરેલી હતી. સીટ પર એકાદ જણની બેસવાની જગ્યા પણ હતી.
પણ પેલા જે ભાઈ હતા ને આમ પગ પહોળા કરીને એવી રીતે બેસી ગયા કે બીજા કોઈને બેસવા ના દે. એક ભાઈ આવ્યા, ભાઈ મને જગ્યા આપો ને બેસો. કે જગ્યા જ ક્યાં છે જો તો ખરા. પેલા ચૂપચાપ ઉભા રહ્યા. થોડી વાર થઈ, પેલા જે ભાઈ હતા એમના દીકરાને ઉલટીઓ થવા લાગી, ચક્કર આવવા લાગ્યા, તાવ ચડી ગયો. પેલા ગભરાયા, અરે કોઈ ડોક્ટરને બોલાવો, મારા દીકરાને તાવ ચડ્યો છે. પેલા જે ભાઈ ઉભા હતા ને, જેમને પેલા બેસવા નહીં દીધા, કે હું ડોક્ટર છું, લાવ તપાસી દઉં. તપાસી, એક ઇન્જેક્શન આપ્યો, ચક્કર તાવ બધું ઉતરી ગયું. પેલા ભાઈ રાજી, આવો આવો બેસી જાઓ, તરત જ જગ્યા કરી આપી. અત્યાર સુધી સ્વરૂપ જ્ઞાન નહીં હતું કે આ ડોક્ટર છે, બેસવાની જગ્યા ના આપી. જેવું સ્વરૂપ જ્ઞાન થયું, વ્યવહાર વર્તન બધું બદલાઈ ગયું. એમ ભાગવતજીને જાણવા માટે ભાગવતજીનું મહાત્મ્ય જાણવું પણ જરૂરી છે. હા, મહાત્મ્ય જ્ઞાન થાય તો આખો આપણો ભાવ, આપણી દ્રષ્ટિ, આપણા વિચારો બધું જ બદલાય. અને ત્યારે જે ભાવ પ્રકાશ હૃદયમાં થાય. મહાત્મ્ય સૌથી વધારે જરૂરી હોય. કે છે એક વાર ગામમાં એક સંત આવ્યા. હવે એક ધોબી સાવ ભલો ભલો સંતની સેવા કરે, એમના વસ્ત્ર ધોઈ આપે, ચરણ સેવા કરે. ચાતુર્માસ સંત રોકાયા, પછી વિદા થવાનો સમય આવ્યો. વિચાર્યું કે આ ધોબીએ મારી બહુ સેવા કરી છે, ગરીબ છે, તો સંતે જોડીમાંથી કાઢીને એક પારસમણી આપ્યો. લે, તારી પાસે રાખ, તારું દુઃખ દર્દ ટળી જશે. પારસમણી આપી, સંત ચાલ્યા ગયા. થોડા વર્ષો પછી પાછા સંત આવ્યા, ચાલો જઈને ગામમાં ફરીથી જવું. આવ્યા, એ ધોબી પાછો મળ્યો. એ તો એ કપડા જ ધોતો. સંતે વિચાર્યો કે આને મેં પેલો પારસમણી આપ્યો છે અને હજી એની હાથ દશા છે, કપડા ધોએ છે બધાના. સંતે પેલા ધોબીને પૂછ્યું, અરે ભાઈ, યાદ છે મેં તને એક પથ્થર આપ્યો હતો? કે હા મહારાજ, બહુ સરસ, દરરોજ એનાથી હું નાવા બેસું ને આખા શરીરને ઘસી ઘસીને નાવું છું. કરે મૂર્ખ, એ સામાન્ય પથ્થર નથી, મેં તને પારસમણી આપ્યો હતો. તારી તો દશા બદલાઈ જવી જોઈએ. કે મહારાજ, આપ્યો ત્યારે કેવો હતો ને, હવે કેવો તો શું ફાયદો? હા, એ વૈષ્ણવ, જે તત્વનું તમે શ્રવણ કરવા જઈ રહ્યા છો ને, એ કેવલ પારસમણી નથી. પારસમણી તો લોખંડને સોનું બનાવે, પણ શ્રીમદ ભાગવત એવું તત્વ છે ને કે જો તમે શ્રદ્ધાથી એનું શ્રવણ કરશો ને, તો સાક્ષાત ઠાકોરજીના દર્શન તમને કરાવી દેશે. એટલા માટે ભાગવતનું મહાત્મ્ય જરૂરી છે. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું. કેમ કે ભગવાનમાં 6 ધર્મો રહેલા છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાન કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય 6 ધર્મોનો સમૂહ એટલે ભગ. અને ભગને જે ધારણ કરે તે ભગવાન. જેનામાં 6 ધર્મો બિરાજે ભગવાન. અને ભગવાન કોણ? ભાગવતકાર કહે છે, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 6 ધર્મોને ધારણ કરનારા કેવલ કૃષ્ણ છે, અને આ કૃષ્ણની લીલાઓ છે. જેમ ભગવાનમાં 6 ધર્મો છે, એમ ભગવાનની કથા પણ ષડ ધર્મ રૂપિણી છે. ભગવાનમાં અને ભગવાનની કથામાં કોઈ ભેદ નથી. એટલા માટે 6 અધ્યાયમાં મહાત્મ્ય કહેવાયું છે. પ્રથમ મંગલાચરણ વ્યાસજીએ કર્યું. કોઈ વ્યાસજીને પૂછ્યું હશે? વારંવાર તમે કહો છો ભગવાનની ભક્તિ કરો, પતિ તરીકે પ્રભુને સ્વીકારો, પ્રભુનો આશ્રય કરો, પ્રભુના શરણમાં જાઓ. આપણે ભગવાન કેવા છે, કરે છે શું, એમનો સ્વભાવ કેવો છે, એમનું નામ શું છે? પ્રથમ મંગલાચરણમાં વ્યાસજીએ પ્રભુનો પરિચય કરાવ્યો છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિથી પ્રેમ એમને ના થઈ જાય. હા, કોઈ રૂપને પ્રેમ કરે, કોઈ ગુણને પ્રેમ કરે, કોઈ એના કાર્યને પ્રેમ કરે. એમ પ્રભુ પ્રત્યેને જો આપણે નિષ્કામ પ્રેમ છે ને, મહાત્મ્ય જ્ઞાન પૂર્વિકા સર્વતો અધિક દ્રઢ સ્નેહ ઇતિ ભક્તિ. પ્રભુ પ્રત્યેના અલૌકિક પ્રેમને ભક્તિ કહેવામાં આવે છે.
કે ભક્તિ ક્યારે દ્રઢ થાય કે જ્યારે કંઈક પરિચય થાય. અને પ્રથમ મંગળાચરણમાં વ્યાસજી પ્રભુનો પરિચય કરાવે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ નુમઃ શ્રી કૃષ્ણ વયમ. પ્રભુનો પરિચય આપી શ્રી કૃષ્ણાય વયમ નુમઃ પ્રભુને નમન કર્યું છે. નમનમાં બહુ તાકાત છે. શ્રી મહાપ્રભુજી પણ 16 ગ્રંથના પ્રારંભમાં યમુનાજીને નમન કરે છે. નમામિ યમુનામહમ. મંગળાચરણ પણ નમનથી થાય. અને વૈષ્ણવ પ્રભુને બે જ વસ્તુ પ્રિય છે, નમન અને સુમન. સુમન એટલે પુષ્પ, સુમન એટલે આપણું સારું મન, ઉત્તમ મન. બે પ્રભુને પ્રિય છે. સચ્ચિદાનંદ રૂપાય ભગવાનની આકૃતિ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાનની કૃતિ છે. અને તાપત્રય વિનાશાય ભગવાનની પ્રકૃતિ છે. પ્રથમ મંગળાચરણમાં ભગવાનની આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ આ ત્રણેયનો પરિચય વ્યાસજી કરાવ્યો છે. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત્ત અને આનંદ રૂપ છે. ભગવાનનો સદઅંશ એટલે આ દ્રશ્યમાન જગત. ભગવાને પોતાના સદઅંશમાંથી આ જગતનું સર્જન કર્યું છે. જગત ભગવાનનો સદઅંશ છે. ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે. એટલે તો શંકરાચાર્યજીના માયાવાદનું શ્રી મહાપ્રભુજીએ ખંડન કર્યું છે. માયાવાદ કહે છે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય, જગત સત્ય, સંસાર મિથ્યા. આ જગત બ્રહ્મનું સર્જન છે. બ્રહ્મ સત્ય હોય તેનું સર્જન મિથ્યા કેવી રીતે હોઈ શકે? હા, અને બ્રહ્મ અવતાર પણ તો જગતમાં ધારણ કરે છે ને. શ્રી મહાપ્રભુજી જગત અને સંસારને જુદા બતાવે છે. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે. સંસાર અહંતા મમતાથી ભરેલો છે એટલા માટે મિથ્યા છે. અહંતા મમતા એટલે હું અને મારું. એનાથી માણસ પોતાનો એક સંસાર ઉભો કરી લે છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. અનેક પ્રકારના અભિમાન જીવમાં હોય. એ આપણો અહંકાર પ્રભુ સુધી પહોંચવા દેતો નથી. અને અહંકાર જ માણસના પતનનું કારણ બને છે. આપણે બ્રહ્મ સમન લઈએ ત્યારે અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર દ્વારા સૌથી પહેલા અહંતા અને મમતાનું વિસર્જન કરી પ્રભુને સમર્પણ કરીએ છીએ. હું કોણ? દાસોહમ. હે કૃષ્ણ, હું તમારો દાસ છું. અને મમતા એટલે મારું. મારું કોણ? પ્રભુ, તમે જ મારા આત્માના સંબંધી છો. આ જીવ બુદ્ધિથી આપણે લૌકિક વસ્તુઓ અને વ્યક્તિઓના સંબંધને પોતાનો માનીએ છીએ. ઘર મારું, પત્ની મારી, પતિ મારો, પુત્ર મારો, રૂપિયા મારા, બેંક બેલેન્સ મારું, આ મકાન મારું. મારું 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 કરતા માણસ મરી જાય. પહેરેલા કપડા પણ આપણે સાથે લઈ જઈ શકવાના નથી. તમે એવું કહેશો આ બધું મારું છે, હું મારી મહેનતથી કમાયો છું. ભગવાન કહેશે ઉભો રહે, તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે. શું સાથે લઈને આવ્યો હતો? અને તારું છે, તારી પ્રોપર્ટી છે, તો ઉપર એને ટ્રાન્સફર કરીને બતાવો. લઈ જઈ શકવાના છો? એક વસ્તુ નહીં આવે સાથે. અરે કારણ વગર આપણે લોકો આપણા બાળકોને કહેતા હોઈએ છીએ જો આ બધું તમારા માટે મૂકીને જાઉં છું. અરે મૂકીને જવું પડે છે, બાકી કોઈ મૂકીને જતા નથી. આપણે કઈ ઉપકાર નથી કરતા. હજી સુધી એવી કોઈ વ્યવસ્થા નથી કે આપણે બધું સાથે લઈ જઈ શકીએ. બાકી
આરબીઆઈ કે બેંક ઓફ બરોડાની એકાદ બ્રાન્ચ ઉપર ખુલી જાય ને તો બધું આપણે ટ્રાન્સફર કરી લઈએ એવા છીએ. કોઈ મૂકીને જતું નથી, મૂકીને જવું પડે છે. મારું આ મારો ને તારો સંબંધ ક્યાં સુધી છે? શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી. અંતરમાંથી અંતર્યામી છોડીને પધારી ગયા, શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. જેને તમે મારા માનો છો, પતિ પત્ની પુત્ર મિત્રો કુટુંબીઓ, કલાક બે કલાક પછી બધા કહેશે હવે જલ્દી ઘરમાંથી આને બહાર કાઢો, નહીં તો શરીરમાંથી દૂર. ખબર નહીં આમ કોઈ માણસનું મરણ થાય બહાર કાઢી જવાની આમ એટલી ઉતાવળ લોકોને કેમ હોય? જલ્દી બહાર કાઢો. કદાચ પાછો ઉભો થઈને પાછું માગી લેશે તો. એટલે તો અર્થી સાથે માણસને કસીને એવો બાંધે કે ક્યાંક પાછો બેઠો ન થઈ જાય ને પાછું બધું માગી ન લે. બધો સંબંધ શરીર સાથેનો છે, આત્માનો સંબંધ પ્રભુ સાથે જોડાયેલો છે. એ આપણે ભૂલી જઈએ છીએ. ગોસ્વામી તુલસીદાસજી વારંવાર કથા કહી છે. જુવાનીમાં લગ્ન થયા ત્યારે પત્ની રત્નાવલી પર ખૂબ જ આસક્તિ, ક્ષણ માત્ર પણ રહી ના શકે એમના વગર. એકવાર રત્નાવલી પિયરે ગઈ, થોડા દિવસો થયા, તુલસીદાસજીથી રત્નાવલીનો વિરહ સહન ના થયો. એક અંધારી તોફાની વરસાદની રાત, વીજળીના કડાકા ભડાકા થાય, અંધકાર વરસાદ ચારે બાજુ સર્જાયો. અંધારી તોફાની રાતમાં પત્નીને મળવા માટે નીકળી પડ્યા. કાદવ કીચડમાં પડતા ખડતા નદી કિનારે આવ્યા. નદીમાં પૂર આવ્યું હતું. ક્ષણિક વીજળીનો ચમકારો થયો. એક શબ તણાઈને આવી રહ્યો હતો. એ મડદાને લાકડું સમજ્યા, નદીમાં કૂદી પડ્યા. જો કાગડો હોય ને દિવસે દેખાય, રાત્રે ના દેખાય. ઘુવડને રાત્રે દેખાય, દિવસે ન દેખાય. બંને અડધો અડધો સમય આંધળા બની જાય. પણ જે માણસને મોહ થાય એને ના દિવસે દેખાય કે ના રાત્રે દેખાય, 24 કલાક આંધળો બને ને મોહાંધ કહેવાય. તુલસીદાસજીને મોહ થયો. શબને લાકડું સમજી નદીમાં પડ્યા. મા મહેનતે તરીને નદી પાર કરી, મુશ્કેલીઓનો સામનો કરી મકાન પાસે આવ્યા. દરવાજા બંધ હતા. આગળ ઝાડ હતું. ઝાડ પર ચડી અગાસીમાંથી મકાનમાં દાખલ થયા. રત્નાવલીને જગાડી. રત્નાવલીને ખબર પડી કે આટલી મુશ્કેલીઓ વેઠી તમે મને મળવા આવ્યા. બહુ ઠપકો આપ્યો. હાડ માસ કી દેય તાપર જીતની પ્રીતિ, તિસુ આધી જો પ્રભુ પ્રીતિ તો અવશ્ય મિટત ભવ ભીતિ. આ શરીરને આટલો પ્રેમ કરો છો, ચામડું કાઢીને જોશો તો હાડ માસનો લોચો છે, ધૃણા થશે. અરે મને જેટલો પ્રેમ કરો છો એના કરતા અડધો જો ભગવાનને કર્યો હોત ને તો ક્યારના તમને ભગવાન મળી ગયા હોત. પત્નીનો સત્સંગ મળ્યો. આટલી વાતે હૃદયના તાર હલાવી નાખ્યા. ક્ષણમાં સંસારનો મોહ છૂટ્યો. પ્રભુ પ્રાપ્તિના માર્ગે વળે. આખો રામચરિત માનસ લખ્યો ગોસ્વામી તુલસીદાસ કહેવાયા છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે માણસના સુખ કે દુઃખનું કારણ કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી, પણ વ્યક્તિ કે વસ્તુમાં રહેલો મોહ છે. મમતાથી મોહ થાય અને મોહ માણસને દુઃખી કરે છે. બીજું કોઈ દુઃખી નથી કરતું. આપણે કેવા જીવ છીએ? એકાદ મોબાઈલ કઈ ખોવાઈ જાય ને માણસ આમ બેચેન થઈ જાય. અરે ભાઈ એનાઉન્સમેન્ટ કરાવો, કોઈને મારો મોબાઈલ જડ્યો હોય તો આપે. પાકીટ ક્યાંય પડી ગયું હોય, માણસને આમ ચેન ના પડે, વ્યાકુળ થાય. સોનાની સાંકળ કોઈ ખેંચીને લે કે ખોવાય, જમવાનું ઘડે ના ઉતરે. પણ જે પ્રભુનો આપણે અંશ છીએ, એ પ્રભુથી વિખૂટા પડીને આવ્યા છીએ. મારા પ્રભુ મને ક્યારે મળશે? હે પ્રભુ, મારું મિલન આપની સાથે ક્યારે થશે? એવી વ્યાકુળતા આપણા મનમાં છે ખરા? કોઈ દિવસ થઈ છે? આપનાથી વિખૂટો પડીને આવ્યો છું અને મારું લક્ષ્ય છે આપની પ્રાપ્તિ. પ્રભુ આપ મને ક્યારે મળશો? અને એટલા માટે કોઈએ બહુ સરસ કહ્યું છે કે આપણે કેવા જીવ છે. માયા કે દીવાર ન તોડી હરિગુણ ગાના છોડ દિયા, ક્યાં રે મૂરખ પાગલ મનવા પ્રેમ પ્રભુ સે તોડ દિયા. क्यों रे मूरख पागल मनवा प्रेम प्रभु से तोड़ दिया, माया की दीवार
पागल मनवा क्यों रे मूरख पागल मनवा प्रेम प्रभु से तोड़ दिया माया की दीवार न तोड़ी हरि गुण गाना छोड़ दिया। गर्भ में रह कर कसमें खाई हरदम हरि गुण गाने की कहाँ गई वो कसमें तेरी पाप से बच कर जाने की धरती पर जो तुझको लाया धरती पर जो तुझको लाया उससे मुकड़ा मोड़ लिया माया की दीवार न तोड़ी हरि गुण गाना छोड़ दिया माया की दीवार न तोड़ी हरि गुण गाना छोड़ दिया। कौन यहाँ पर तेरा मूरत क्यों उसमें भरमाया जीवन एक कहानी है सब मिट्टी में मिल जाना है झूठ कपट से प्यार किया झूठ कपट से प्यार किया और सत्य नाम क्यों छोड़ दिया माया की दीवार न तोड़ी हरि गुण गाना छोड़ दिया क्यों रे मूरख पागल मनवा क्यों रे मूरख पागल मनवा प्रेम प्रभु से तोड़ दिया माया की दीवार न तोड़ी हरि गुण गाना छोड़ दिया प्रेम प्रभु से तोड़ दिया हरि गुण गाना छोड़ दिया प्रेम प्रभु से कैसे अहंता ने ममता थी संसार बनावी ब्रह्म सत्य છે જગત સત્ય છે પ્રભુનો સદઅંશ છે કોઈ કે તમે એવું કહો છો કે જગત સત્ય છે સત્ય કોને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય ભૂતકાળમાં હતું વર્તમાનમાં છે ને ભવિષ્યમાં રહેશે તો જગત પહેલા નહીં હતું પ્રભુએ ક્રીડા કરવા બનાવ્યું અને પ્રલય થશે ત્યારે જગત રહેવાનું નથી ને સત્ય કેવી રીતે કહેવાય શ્રી મહાપ્રભુજી કાર્યકારણ ભાવથી સમજાવે છે સોનું હોય કારણ રૂપ કહેવાય તમે માંથી કોઈ દાગીનો બનાવો કાર્ય રૂપમાં આવી ગયું મૂળ તત્વ સોનું છે તમે માંથી બંગડી બનાવો કાનની બુટ્ટી બનાવો વીંટી બનાવો ગળાનો હાર બનાવો નામ જુદા પણ મૂળ તત્વ સોનું છે અને દાગીનાને પાછો પીગાળી રાખો તમે તો એ મૂળ સોનાના રૂપમાં આવી જાય
કારણ રૂપમાં આવી જાય. એમ આ જગત પેલા ભગવાનની અંદર હતું જ. ભગવાને પોતાના અંદરથી લીલા કરવા માટે જગત પ્રગટ કર્યું. લીલાની સમાપ્તિ થશે ત્યારે પાછું પ્રભુ એને પોતાની અંદર સમાવી લેશે. ન તો એમ ન કહી શકાય, પ્રભુની અંદર તો ત્રણેય કાળમાં બિરાજે છે. જેમ કુંભાર માટીમાંથી ઘડો બનાવે, ઘડો બન્યો એટલે માટી કાર્ય રૂપમાં આવી ગઈ, ને તોડો તો પાછી માટી બની જાય. એમ કુંભાર પણ ભગવાન સ્વયં, માટી પણ સ્વયં ભગવાન, અને ઘડો પણ ભગવાન સ્વયં. પોતાનામાંથી ભગવાને જગતનું સર્જન કર્યું. ભગવાનનો ચિદ અંશ એટલે આપણે આ જીવ. ભગવાને પોતાના ચિદ અંશમાંથી આ જીવનું સર્જન કર્યું. આપણે બધા જ ભગવાનનો ચિદ અંશ છીએ. આપણે ઈશ્વરનો અંશ છીએ. હા, એ પ્રભુનું સામર્થ્ય આપણામાં નથી. ધગધગતો અગ્નિ હોય, એમાંથી એક તણકલું છૂટું પડે, તણકલામાં બાળવાનું સામર્થ્ય ન હોય. સમુદ્રમાંથી એક વાટકી તમે દરિયામાંથી પાણીનું કાઢો, વાટકીનું પાણી સમુદ્રનો અંશ છે. એનામાં સમુદ્રને ગુણ આવ્યો, સમુદ્રની ખારાશ, એમાં સાગરની વિશાળતા ના આવે. સ્ટીમર દરિયામાં તરી શકે, વાટકીના પાણીમાં ના તરી શકે. પણ એ દરિયાનું પાણી પાછું સમુદ્રમાં ભેગું કરે, પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, પછીમાં સ્ટીમર તરી શકે. એમ આપણે પ્રભુનો અંશ છીએ, પ્રભુથી વિખૂટા પડ્યા, અને એટલા માટે પ્રભુનું સામર્થ્ય નથી. પણ પ્રભુની સાથે પાછો બ્રહ્મ સંબંધ થાય, સેવા કરતા કરતા એ પાછી મૂળ સ્વરૂપની પ્રાપ્તિ જીવને થાય છે. અને આપણે પ્રભુનો અંશ છીએ એની ખાતરી શું? હા, કોઈ કંપનીનું કોઈ પ્રોડક્શન હોય, તેના પર કંપનીનું હોલમાર્ક કે ટ્રેડમાર્ક લાગેલું હોય, એ ગેરંટી છે કે આ પ્રોડક્શન અમુક કંપનીનું છે. આપણે બધા પ્રભુનું સર્જન છીએ એની ખાતરી શું? આપણા શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વરૂપને યાદ કરો. 4 આયુધ ભગવાને ધારણ કર્યા છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. અને પ્રત્યેક માણસની આંગળીમાં તમે જો ફિંગરપ્રિન્ટ ભલે જુદી હોય, પણ દરેકની આંગળીમાં શંખ અને ચક્રની નિશાની હોય છે. ભગવાને જ્યારે આપણું સર્જન કર્યું ત્યારે પોતાના આયુધના 2 ચિહ્ન શંખ અને ચક્ર આપણને સાથે લઈને જ મોકલાવ્યા છે. અને ગેરંટી છે કે આપણે બધા જ ભગવાનનો અંશ છીએ, પ્રભુનું સર્જન છીએ. જીવ ભગવાનનો ચિદ અંશ અને આનંદ અંશ, એટલે આપણી અંદર રહેલો આત્મા સ્વયં ઠાકોરજી. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. ભગવાન કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. સૃષ્ટિનું સર્જન કરે, પોષણ કરે અને લય પણ કરે છે. કે સર્જન, પોષણ અને લય કરે ભગવાન કહેવાય, તો આપણે પણ કેટલી વસ્તુઓનું સર્જન કરીએ છીએ, કેટલા લોકોનું પોષણ કરીએ છીએ, કેટલીક વસ્તુઓનો નાશ પણ કરીએ છીએ. તો આપણામાં ને ભગવાનમાં ફરક શું? ફરક એ ભગવાન આખી સૃષ્ટિનું સર્જન કરે છે. ભગવાનને પોતાના સર્જનમાં મોહ થતો નથી. ને આપણે કાંઈ નાનકડું ચિત્ર બનાવીએ, નીચે નામ લખવાનું ચૂકતા નથી કે મેં બનાવ્યું છે. મોહ થાય છે. ભગવાન આખી સૃષ્ટિનું પોષણ કરે છે, છતાં એનો મત ભગવાનને નથી. ને આપણે 5-10 જણનું ચલાવતા હોઈએ ને, ઘણી વાર કહીએ ને, આ હું છું એટલે તમારું ચાલે છે, હું નહીં હોતો તમારું શું થશે? મત આવ્યા વગર રહેતો નથી. ભગવાન સૃષ્ટિનો પ્રલય કરે તો એનું દુઃખ ભગવાનને નથી. સોનાની દ્વારકા બનાવે ને ડુબાડી પણ દે. ને આપણા હાથે કાચની એકાદ બરણી ફૂટી જાય ને, હાય હાય મારી બરણી ફૂટી ગઈ, દુઃખ થયા વગર રહેતું નથી. ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. અનંત અનંત દોષો કરીને પણ જીવ એકવાર પ્રભુના શરણમાં આવે ને, તેના ત્રિવિધ તાપ દૂર કરવા એ પ્રભુનો સ્વભાવ છે. સ્વભાવ કોને કહેવાય? મૂળમાં હોય, જલ્દી બદલી ન શકાય. આમ સત્સંગમાં આવીને બેસો, સારી વાતો સાંભળો, નક્કી કરો કે આજ પછી હું ક્યારેય ક્રોધ નહીં કરું. પણ જ્યાં ઘરે આવ્યા નાની નાની વાતમાં ક્રોધ આવે, કેમ કે સ્વભાવમાં રહેલું છે. કોઈ ઉદાર ચરિત્રવાળા વ્યક્તિત્વને જોઈએ, નક્કી કરીએ કે આજ પછી હવે હું લોભ નહીં કરું, પણ ખિસ્સામાં જાય જ નહીં, કેમ કે આપણા સ્વભાવમાં રહેલું છે. કે છે ને એકવાર ગૌશાળાના લાભાર્થે કઈ કથા હતી. ઘણા શ્રોતાઓ બેઠા હતા, સ્વયંસેવકો ગાયની સેવા માટે જોડી લઈને નીકળ્યા હતા. એક ભાઈ કથા સાંભળવા બેઠા, જોયું પેલા આગળવાળા ભાઈએ 100 રૂપિયા મૂક્યા, તો પાકીટમાંથી 100ની નોટ કાઢી, હું ગાયની સેવામાં પધરાવું.
વળી જોયું કે પેલા બીજા ભાઈએ તો 50 મૂક્યા, પાછી 100ની મૂકીને 50 ની કાઢી. વળી પેલા ભાઈએ તો 10 રૂપિયા પધરાવ્યા, 10 થી કામ ચાલે તો 50 કામ બગાડું, પાછી 50 ની મૂકીને 10 ને કાઢી. એમ કરતા કરતા 1 રૂપિયાનો સિક્કો મુઠ્ઠીમાં પકડ્યો. પેલા સ્વયંસેવકોને આવતા વાર લાગી. મુઠ્ઠી ખોલી, હાથમાં પરસેવો વળ્યો હતો. અરે મારા વાલા રૂપિયા, તને મારાથી દૂર જવાનું આટલું દુઃખ રડે છે, પાછો ખિસ્સામાં મૂકી દીધો. સ્વભાવમાં રહેલું છે. એમ ભગવાનનો સ્વભાવ કેવો? ગમે તેવો અધમ જીવ એકવાર પ્રભુના ચરણ પકડી લે, પ્રભુના શરણમાં આવે ત્યારે એના પર અહિતુકી કૃપાનું વર્ષણ કરવું એ પ્રભુનો સ્વભાવ છે. કે છે ને, યશોદા મૈયાના મનમાં એકવાર મનોરથ થયો, મારી યમુનાજીમાં 1.25 લાખ દીવડા તરાવા છે. વ્રજની ગોપીઓને કહું, ચાલો આપણે બધા સાથે મળીને દીપદાન કર્યું, એકલી કેટલા દીવડા તરાવું? પણ જોજો આ વાતની ખબર કાનુડાને ના પડે, કનૈયાને ખબર ના પડે રીતે માને ગોપીઓ યમુનાજીના કિનારે આવી યમુનાજીમાં દીપદાન કરે છે, દીવડાઓ તરાવે છે. કનૈયાએ વિચાર્યું કે આજે મૈયા આપણાથી છુપાઈને કઈ કરી રહી છે, ચાલો આપણે જઈને જોઈએ માં શું કરે છે, કોઈની નજર ના પડે એ રીતે સંતાતો છુપાતો કનૈયો ત્યાં આવ્યો. જે તરફ યમુનાજીનો જલ પ્રવાહ વહી રહ્યો હતો, નીચાણવાળા ભાગમાં કેડબોડ જલમાં જઈને ઉભો રહ્યો. જે દીવડાઓ તરતા તરતા સામે આવે ને લઈને કિનારે તારવવા લાગ્યો. એક ગોપીની નજર પડી, બોલી, મૈયા જુઓ, કાનુડો તો અહીંયા પાણીમાં ઉભો છે, ઊંડો ઉતરતો જાય છે. માનું હૃદય તો વાત્સલ્યથી મૈયાએ કહ્યું, બેટા બહાર નીકળ, પાણી ઊંડું છે, અહીંયા ઉભો રહીને શું કરે છે? કે માં તમે દીવડાઓ તરાવો છો ને લઈને હું કિનારે તારવું છું. માએ કહ્યું, બેટા હું છું, આટલી બધી અનેક ગોપીઓ છે, તો કેટલાના દીવડાને કિનારે તારવીશ? બોલે, બધા દીવડાઓની જવાબદારી મારી નથી, પણ જે તરતા તરતા મારી સન્મુખ આવશે એને તારવાની જવાબદારી મારી. શરણ આય સોઈ તારે, જે જન શરણ આય સોઈ તારે. આપણા જેવો કોઈ દીપક ભવસાગરમાં તરતો હોય, તણાતો હોય, કાળના મોજાઓ સાથે અહીંયા ત્યાં ભટકતો હોય, શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુની કૃપા થાય અને બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુના શરણમાં પહોંચાડે, પછી આપણને તારવાની જવાબદારી એ ઠાકોરજી. પ્રભુનો સ્વભાવ છે. તો બ્રહ્મ કહેતા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે સર્વત્ર વ્યાપ્ત છે, જગતનો કણ કણનો નામ રૂપનો વિસ્તાર સર્વમાં બ્રહ્મ છે. એટલા માટે તો દયારામભાઈ કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, અનંત જુજવે રૂપે ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. હે અખિલ બ્રહ્મા, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાથ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટતરો એ જ પાસે.
बने नरसैयो मन तणी शोधना प्रीत कर प्रेम थी हे प्रगट थाशे हे अखिल ब्रह्मांड में एक तो श्री हरि जुजवे रूप अनंत भासे अखिल ब्रह्मांड अखिल ब्रह्मांड में सर्वत्र जे व्याप्त है ए ज ब्रह्म ब्रह्म कहता भगवान परमात्मा जे सर्वव्यापी है घट घट में है तो तमे जो कोई बिल्डर बिल्डिंग बनावे कॉन्ट्राक्टर સૌથી પહેલા આર્કિટેક્ટ પાસે નકશો બનાવે એના પરથી એક મોડલ તૈયાર કરવામાં આવે એ મોડલ પ્રમાણે જ કોન્ટ્રાક્ટર લેબરો પાસે કામ કરાવે નકશામાં ભૂલ થાય તો મકાનના કન્સ્ટ્રક્શનમાં ભૂલ પડે એમ સમગ્ર જે બ્રહ્માંડ છે આ જગત છે એનું કેપ્સ્યુલ રૂપ કહેવાય એનું મોડલ કહેવાય તો આપણું આ શરીર છે જેટલી વસ્તુ આ જગતમાં છે બધી જ વસ્તુ આપણા શરીરની અંદર કોઈને કોઈ પ્રકારે રહેલી છે આપણી અંદર રહેલો તેજોમય આત્મા એ સૂર્ય છે ચંચલ મન એ ચંદ્રમા છે લાલ રંગનું લોહી એ મંગલ છે માણસની બુદ્ધિ એ બુધ છે જ્ઞાનની ભાવના એ ગુરુ છે આપણા અંદર રહેલી ભોગ વિલાસની વૃત્તિ એ શુક્ર છે સુખ દુઃખની ભાવના શનિ છે શરીરમાં વાળ રોમાવલી વૃક્ષ વનસ્પતિનું પ્રતીક છે આડાવડા ઊભા હાડકા પર્વતોનું પ્રતીક છે નસમાં જે લોહી વહે છે એ નદીઓનું પ્રતીક છે દરેકે દરેક વસ્તુ આપણા શરીરમાં છે અને એટલા માટે ભગવાનને ક્યાંય બહાર શોધવાની જરૂર નથી કોઈ બહુ સરસ કહ્યું છે બહારનો વૈભવ શોધવા માટે ભટકવું પડે છે પણ અંદરનો વૈભવ શોધવા માટે અટકવું પડે છે આ કથા આપણને અંતર્મુખી બનાવે છે અને પ્રભુનો અનુભવ થવા લાગે છે अज्ञानी कैसे भगवान क्या से भगवान किधर है हमें कहीं दिखाई नहीं देते हैं जो ज्ञानी है जो भक्त है क्या कहेगा अरे ऐसी कौन सी जगह है जहां भगवान नहीं है मुझे तो हर व्यक्ति में हर क्रिया में हर चीज में मुझे भगवान के दर्शन होते हैं अश्रद्धा कहेगी कि भगवान कहीं भी नहीं है और भक्त की श्रद्धा बोलेगी कि भगवान तो चारों तरफ है और इसलिए किसी ने बहुत सुंदर कहा है और इसी भजन के साथ हम कथा का विराम करेंगे बहुत सुंदर किसी ने कहा मेरे महबूब प्यारे कन्हैया किस जगह तेरा जलवा नहीं है ऐसी कौन सी जगह है हे कन्हैया जहां तेरे दीदार मुझे नहीं होते हैं किस जगह तेरा जलवा नहीं है लाली मेरे लाल की जित देखो इतला लाली देखन में गई लाली देखन में गई मैं भी हो गई लाल 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 मेरे महबूब प्यारे कन्हैया मेरे महबूब प्यारे कन्हैया किस जगह तेरा जलवा नहीं है मेरे महबूब प्यारे कन्हैया किस जगह तेरा जलवा नहीं मेरे महबूब प्यारे कन्हैया किस जगह तेरा जलवा नहीं है मेरे
भाव से ताली बजा के गाइए। कन्हैया, किस जगह तेरा जलवा नहीं है। किस जगह तेरा जलवा नहीं है, किस जगह तेरा जलवा नहीं है, किस जगह तेरा जलवा नहीं है, किस जगह तेरा जलवा नहीं है। मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है। मेरे महबूब प्यारे भाव से गाइए। कन्हैया, किस जगह तेरा जलवा नहीं है। आँख वालों ने तुझको है देखा, कान वालों ने तुझको सुना। आप वालों ने तुमको है देखा। हाँ? मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है। अरे जित देखो तित श्याममयी है। बहुत सुंदर कहा। आंख वालों ने तुमको है देखा, कान वालों ने तुमको सुना है। कौन सी आंख के प्रभु से दर्शन, प्रभु के दर्शन होते हैं? आंख होए અને દેખાય નહીં એને અંધ કહેવાય। સૂરદાસજી ને તો જન્મથી નેત્રોના ચિહ્ન જ નહીં હતા એટલે તો સૂર કહેવાયા, અને છતાંય પ્રભુના જેવા શ્રૃંગાર એવા સ્વરૂપનું વર્ણન કરે। तन की आंख खुलती है तो संसार दिखाई देता है, लेकिन जब मन की आंख खुलती है तभी प्रभु के दर्शन होते हैं। आंख वालों ने तुमको है देखा, कान वालों ने तुमको सुना है। तुमको पहचानते हैं वो प्रेमी जिनकी आंखों में पर्दा नहीं है। जब माया का पर्दा हट जाता है तभी प्रभु से परिचय होता है। आँख वालों ने तुझको है देखा, कान वालों ने तुझको सुना है। आँख वालों ने तुझको है देखा, कान वालों ने तुझको सुना है। तुझको पहचानते हैं वो प्रेमी, तुझको पहचानते हैं वो प्रेमी जिसकी आंखों में पर्दा नहीं है। मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है। हम तो जीते हैं तेरे सहारे, मेरी नैया लगा दो हम तो जीते हैं तेरे सहारे, मेरी नैया लगा दो किनारे। दुनिया वालों ने जो गम दिए हैं, दुनिया वालों ने जो गम दिए हैं, वो दिखाने के काबिल नहीं है। मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है। लोग पीते हैं पी पी के गिरते, हम भी पीते हैं गिरते नहीं। क्या खूब बात कही है। लोग पीते हैं पी पी के गिरते हैं, हम भी पीते हैं गिरते नहीं हैं।
કોઈ નશો કરે, વ્યસની હોય, શરાબનો નશો કરે, જ્યાં ત્યાં લથડિયા ખાઈને પડવા લાગે. लोग पीते हैं, पी पी के गिरते हैं. कैसे? हम भी पीते हैं लेकिन गिरते नहीं हैं. क्या पीते हैं हम? अरे जाम पे जाम पीने से क्या फायदा? शाम का नशा सुबह उतर जाएगा. 2 बूंद हरि के नाम की पी ले, तेरी जिंदगी हरी हो जाएगी. हम तो पीते हैं, गिरते नहीं हैं. हम तो पीते हैं सत्संग का प्याला, नशा जिसका उतरता नहीं है. लोग पीते हैं पी पी के गिरते, हम भी पीते हैं गिरते नहीं हैं. लोग पीते हैं पी पी के गिरते, हम तो पीते हैं गिरते नहीं. हाँ, लोग पीते हैं, लोग पीते हैं, पीते हैं, लोग पीते हैं, लोग पीते हैं पी पी के गिरते, हम भी पीते हैं गिरते नहीं हैं. क्यों? हम तो पीते हैं, हम तो पीते हैं सत्संग का प्याला, हम तो पीते हैं सत्संग का प्याला. नशा चढ़ के उतरता नहीं है. मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं. पूजा करते जो शामो सवेरे, उनके काटो 84 वाले. पूजा करते हैं शामो सवेरे, इनके काटो 84 वाले फेरे. दुनिया वाले मगर कुछ भी समझे, दुनिया वाले मगर कुछ भी समझे. हम तो दुनिया से डरते नहीं हैं. मेरे नाम से कुछ भी समझे, दुनिया वाले मगर कुछ भी समझे. हम तो दुनिया से डरते नहीं हैं. मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. किस जगह तेरा जलवा नहीं है, किस जगह तेरा जलवा नहीं है. ओ किस जगह तेरा जलवा नहीं है, किस जगह तेरा जलवा नहीं है. मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. तेरा जलवा जलवा जलवा, 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 तेरा जलवा जलवा तेरा जलवा जलवा जलवा, तेरा जलवा जलवा जलवा, तेरा जलवा, तेरा जलवा, ओ तेरा जलवा, तेरा जलवा. तेरा जलवा 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 जलवा, किस जगह तेरा जलवा नहीं है. ओ मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. किस जगह तेरा जलवा नहीं है. हो किस जगह तेरा जलवा नहीं है. किस जगह तेरा जलवा नहीं. हो किस जगह तेरा तेरा जलवा जलवा. जलवा
हाँ किस जगह तेरा, हाँ किस जगह तेरा जलवा नहीं है। बोलिए श्री कृष्ण कन्हैया लाल की श्री वल्लभाधीश શ્રી ભાગવત ભગવાન કી જય. સાથે જ આજના સત્રને આપણે વિરામ આપીએ. આવતીકાલે બરાબર 3 વાગે સત્રનો પ્રારંભ થઈ જશે, તો સમયસર બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. હાલો. સૌપ્રથમ મનોરથી પરિવાર આરતી માટે મંચ પર આવી જશે. એક સુંદર છબીનું અનાવરણ પણ કરવું છે, તો હું મનોજભાઈ મહેતાને વિનંતી કરીશ તેઓ અનાવરણ માટે મંચ પર આવી જશો. અને વૈષ્ણવને વિનંતી છે કે પૂજ્યશ્રી અહીંથી ભાગવતજીની નિરાજન સંપન્ન થયા બાદ અહીંથી જ્યારે ગિરિરાજજીમાં પધારે, ગિરિરાજજીની આરતી સંપન્ન થાય એ પછી જ વૈષ્ણવે પોતાનું સ્થાન છોડવું અને પછી જે પ્રકારે સ્વયંસેવકો સિક્યુરિટી આપને નિર્દેશ કરે તે જ રીતે આપે ગિરિરાજજીમાં જઈ દર્શનનો લાભ લેવો એ આપ સર્વેને વિનંતી છે. પ્રથમ પૂજ્યશ્રી ભાગવતજીની નિરાજન સંપન્ન અહીંયા થઈ જાય તે પછી પૂજ્યશ્રી ગિરિરાજજીમાં આરતી કરવા માટે પધારશે અને પછી જ આપણે બધા જ વૈષ્ણવ અહીંયાથી જશું. અને આ જ સ્થળે બરાબર 7:30 કલાકે જગવિખ્યાત આપણે જાણીએ છીએ જેને કલાના શૂરવીર એવા ઓસ્માન મીર, અને એનો 7:30 વાગે ઓસ્માન મીરનો આજે કાર્યક્રમ છે, તો એનો પણ આપણે બધા લાભ લઈશું. સૌ પ્રથમ અહીં હું અમિતભાઈ મંચ પર આવશો, સલોનીબેન મંચ પર આવશો. સુંદર છબી પૂજ્યશ્રીના વરદસ્તે એનું અનાવરણ થઈ રહ્યું છે. આપણે તાલીઓથી વધાવીશું આ છબીને. આ શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે મુખ્ય મનોરથી મનોજભાઈ મહેતાએ આ 6,000 પ્રત છપાવી છે અને સ્ટોલ પર ઉપલબ્ધ થશે અને નજીવા દરે માત્ર 10 રૂપિયામાં આ સુંદર છબી, રાધાકૃષ્ણની છબી આપ પ્રાપ્ત કરી શકો છો. જતા સમયે સ્ટોલ પર આ છબી આપને પ્રાપ્ત થશે અને નજીવો માત્ર દર એટલા માટે રાખ્યો છે કે જે પણ દર પ્રાપ્ત થશે એ બધું જ દ્વારકાધીશ પ્રભુની ગૌશાળામાં ગાયોની સેવાર્થે ત્યાં જવાનું છે. તો દરેક વૈષ્ણવ આ એક છબી તો પોતાની સાથે લઈ જ જશો એવી સર્વને વિનંતી છે. અને પરિક્રમા માટે પ્રથમ પૂજ્યશ્રી પધારશે હાલ અત્યારે ગિરિરાજજીના પૂજન માટે, અને આવતીકાલે નિખિલભાઈ મંચ પર આવશો. અને આ સુંદર કથા પ્રાંગણમાં જ સન્મુખમાં જ્યાં આપણે ગિરિરાજજીના દર્શન કરી રહ્યા છે, તો ગિરિરાજજીની પ્રતિદિન સવારે જ્યાં સુધી સપ્તાહ છે સવારે 8 થી 10 કલાક સુધી શ્રી ગિરિરાજજીની પરિક્રમા વૈષ્ણવ કરી શકશો. તો એનો પણ જ્યાં સુધી ગિરિરાજજી બિરાજે છે, ભાગવતજી બિરાજે છે, આપણે પરિક્રમાનો પણ લાભ લેશું. થોડી જ વારમાં મનોરથના દર્શન પણ અત્રે સંપન્ન થશે. આજે ગિરિરાજજીની સન્મુખમાં 7 સ્વરૂપના મનોરથના દર્શન
નો લાભ આપણને સર્વને મળશે. 7:30 કલાકે આજ મંચ પર ઓસમાન મીરનો કાર્યક્રમ છે અને એને સાંભળવો એ એક લાવો છે. તો ચોક્કસ આપણે આપણા સ્થાનનો શોભાવશું. જે પણ વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરવો હોય તેઓ આવતા શનિવારે વ્રત કરી અને રવિવારના દિવસે પૂજ્યશ્રી પાસે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરી શકો. તો સવારે 7:30 કલાકે મજેઠિયાની હવેલીમાં જઈને તો જે પણ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લેવા માંગતા હોય ત્યાં સંપર્ક કરશો. અને હવે ભાગવતજીના આરતી નિરાજન આપણે સંપન્ન કરશું. અને વૈષ્ણવ માટે ખાસ અમારા મનોરથથી બહાર જતા આપ 3 કલાક સુધી આ કથા મંડપમાં હોવ તો બહાર જતા આપની તૃષ્ણા હેતુ બહાર જતા ચા કોફીની અને એક પાણીની વ્યવસ્થા ફ્રી સેવા છે. આપ બધા એનો પણ લાભ લેશો એ આપને વિનંતી છે. ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ દદે પદમ સમૂઢમસ્ય પાગુસુરે સ્વાહા ભગવતે વાङ्मय પુરાણ પુરુષોત્તમાય નમઃ. સાયં પૂજનાર્થે સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. મનોરથી પરિવાર સાથે આરતીમાં જોડાઈ રહ્યા છે. સલોનીબેન એમનો પરિવાર, મયુરીબેન એમનો પરિવાર, સતીશભાઈ એમનો પરિવાર, કીર્તિદાબેન એમનો પરિવાર, આપણે બધા પોતાના સ્થાન પર બેઠા બેઠા તાળી વગાડી અને આરતીમાં જોડાશું. सब आरती उतारो मेरे लालन की. सब आरती उतारो मेरे लालन मेरे लालन की, मेरे बालन की. मेरे लालन की, मेरे बालन की. सब आरती उतारो मेरे लालन की. सब आरती उतारो मेरे लालन. मात यशोमति करत आरती. मात यशोमति करत गिरिधर लाल गोपालन की. सब आरती उतारो मेरे लालन की. सब आरती उतारो मेरे लालन. ब्रज जन मिले सब मंगल गावे. ब्रज जन मिल सब मंगल गावे. छवि निरखत नंद लालन की. सब आरती उतारो मेरे लालन की. वो सब आरती उतारो मेरे लालन की. मोतन माल की और छटा अरु. मोतन माल की और छटा ऊपर तुलसी मालन की. सब आरती उतारो मेरे लालन की. सब आरती उतारो मेरे लालन. कृष्ण दास बलिहारी छवि पे. कृष्ण दास बलिहारी छवि. कृष्ण कन्हैया
सब आरती उतारो मेरे लाल की। हो सब आरती उतारो मेरे लाल की। सब आरती उतारो, सब आरती उतारो, सब आरती उतारो मेरे लाल। पुंडरीकाक्षः पुनातु मां पवित्रतास्तु। मंत्रपुष्पांजलिं गृहीत्वा ओम जग्नेन जग्नमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सचन्द यत्र पूर्वे साध्याः सन्ति देवाः। भगवते वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः। चरणारविन्दे मंत्रपुष्पांजलिं समर्पयामि, नमस्करोमि। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। श्री भागवत भगवान की जय। હમણાં જે રાધા કૃષ્ણની છબીનું અનાવરણ થયું એ માત્ર નજીવા દર માત્ર 10 રૂપિયામાં કાઉન્ટર પરથી જતા વૈષ્ણવને પ્રાપ્ત થશે અને એ જે પણ કંઈ ન્યોછાવર એકત્ર થશે એ દ્વારકાધીશ હવેલીમાં ગૌશાળાની સેવા માટે ઉપયુક્ત થશે। તો પ્રત્યેક વૈષ્ણવનો અનુરોધ છે જતા આપ એ છબી પોતાની સાથે લઈ જાઓ અને પૂજ્યશ્રી અહીંથી ગિરિરાજજીની આરતીમાં પધારશે। ગિરિરાજજીના દર્શન ખુલશે અને પછી વૈષ્ણવને દર્શનનો લાભ મળશે। બરાબર બસ હવે 7 તો વાગ્યા છે, 7:30 વાગે પોતાનું સ્થાન શોભાવી રાખશો। દર્શન કરી પાછા આવી જજો 7:30 કલાકે। ઓસ્માન મીર ને સાંભળવો એક લાવો છે, એનો કાર્યક્રમ અહીં છે, તો બધા એનો પણ આપણે લાભ લેશું અને જતા ચા કોફી ને પાણીની વ્યવસ્થા છે, વૈષ્ણવ તેનો લાભ લેશો। Crew member, do your stage preparation on the stage for program. आनंद भाई अपना सेटअप लगाना तो आप लगा सकते हो। पहले आप खाना खा के आओ, क्यों दोपहर में खाए?